Hello, friends. Welcome once again. It's me, and I have brother Salvin here, and we are here in this podcast once again with another topic. And just to let you know that we are not bringing up or trying to bring new topics, but really we are in a need for some clarification, and that's why we have chosen this topic today. And our today's topic is Pentecost and speaking in tongues, and we are going to discuss with each other, and you will be beneficial, right? Brother Selvin in this Yes, podcast. wonderful. Amazing. Brother, thanks for arranging everything. ફરીને એકવાર ડે ઓફ પેન્ટિકોસ્ટ જે આવી રહ્યો છે એન્ડ with with uh, with that in mind આપણે જે ટોપિક પર ડિસ્કસ કરી રહ્યા છે that is gift of tongues કેમ કે બહુ જ ડિબેટેબલ ટોપિક છે અને ડે ઓફ પેન્ટિકોસ્ટ ને લઈને એ બાબત બહુ સંકળાયેલી છે અને ડે Correct. ઓફ પેન્ટિકોસ્ટના દિવસે ઘણી બધી જગ્યાએ આ પ્રકારની મિટિંગો થશે અને અ, Yeah. અલગ અલગ એના વિશે એના વિચારો લોકોમાં વહેંચવામાં આવે છે સો once again thank you very much. I praise God for your partnership in the Yeah. ministry Praise God. together and bring awareness. Thank you, brother. Absolutely. All glory to God. So, Brother Salvin, my first question to you is, and again, yes, we are going to discuss here, friends, but mostly I will be asking questions to Salvin, and this is on behalf of the congregation, right? Normally, we have certain types of question, like ઘણી બધી વાર આપણને અમુક પ્રશ્નો હોય છે, એટલે એ પ્રશ્નો હું આપણા બધાના વતી ભાઈ સેલ્વિનને હું પૂછીશ ને આપણે ડિસ્કસ પણ કરીશું અને તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને જણાવી શકો છો, કોમેન્ટમાં કહી શકો છો. Selvin, I just wanted to ask you, should we expect to, like, for the reoccurrence of the day of Pentecost? પેન્ટિકોસ્ટના દિવસે જે બન્યું અથવા તો પેન્ટના દિવસની શું આપણે અપેક્ષા રાખવી જોઈએ અત્યારના સમયની અંદર? Yes, I think that's a starting point કેમ કે જ્યારે બી પેન્ટિકોસ્ટનો દિવસ આવે છે and there is a usual emotions in the air કે જે પેન્ટિકોસ્ટનો દિવસે બન્યું એવું જ અત્યારે બનવું જોઈએ સો સેમ કાઇન્ડ ઓફ expectations are made કે એ જ પ્રકારની પેન્ટિકોસ્ટનો દિવસ આજે પણ હોવો જોઈએ આજે એવી બાબતો બનવી જોઈએ ધ પ્રોબ્લેમ ઇઝ ઇતિહાસમાં એવો પ્રકારનો પ્રયત્ન થયો છે અને ત્યાંથી જ પેન્ટિકોસ્ટાલિઝમની શરૂઆત થઈ જે 1901માં વિલિયમ સિમોર ચાર્લ્સ પરહામ કરીને જે વ્યક્તિ હતા તે કેલિફોર્નિયાની અઝુઝા સ્ટ્રીટ જે જગ્યા છે ત્યાં આ પ્રકારના અનુભવમાં પાછા જવા માંગતા હતા અને તેની પહેલા આવો કોઈ એક્સપેક્ટેશન કે એ પ્રકારનો રિપીટેશન વાળી ઘટના મેઇનલાઇન ચર્ચીસમાં જે ડોક્ટરલાઇન સાઉન્ડ ચર્ચીસ છે એ લોકો આવા પ્રકારની એક્સ્ટ્રીમ એક્સપેક્ટેશનમાં જતા નતા પણ આ ચાર્લ્સ પરહામે એવું કીધું કે ના એ રિપીટેશન અત્યારે થવું જોઈએ અને સો લેટ અસ એક્સપેક્ટ ધ સેમ થિંગ્સ ઓન ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ અને પેન્ટિકોસ્ટના દિવસે જે બન્યું એ અત્યારે બનવું જોઈએ કે અત્યારે એવું કેમ ના બને એ ક્વેશ્ચન એમણે કર્યો અને એમના સ્ટુડન્ટ્સને પછી Correct. he said કે ઓકે ચલો આપણે લેટ્સ ઓલ સ્ટાર્ટ સ્પીકિંગ ઇન ટંગ્સ અને પછી ત્યાંથી આખું પેન્ટેકોસ્ટલિઝમની શરૂઆત થઈ 1901 યુ કેન ચેક આઉટ ઇન ધ ગૂગલ આખી હિસ્ટ્રી છે I'm not speaking into the air. You can just check out એ વ્યક્તિઓનું નામ છે અને બધું જ છે available. So the first question બરાબર. you asked, very important question કે શું આપણે એવી અપેક્ષા રાખવી જોઈએ? The straightforward answer is no, because પેન્ટિકોસ્ટનો દિવસ એ ઐતિહાસિક ઘટના હતી કે જ્યારે પવિત્ર આત્મા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જઈશ તો તે આવશે unless I go he cannot come. બરાબર. The counselor will come, right? અને એ દિવસની વાટ જોવા માટે કીધેલું જો કે એની પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે વાટ જોવી એટલે શું આર વી ટુડે આર વી વેઇટિંગ ફોર ધેટ ડે શું આપણે આજે એ દિવસની વાટ જોવાની છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું રાહ જોજો યરુશલેમની બહાર જતા ના રાઈટ અને people try to Correct. misquote this
ધીસ વર્ડ્સ લાઈક એનીથિંગ. ઇનફેક્ટ હું જયારે મિનિસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને કોઈકે આવો ક્વેશ્ચન કર્યો કે તું તમે પવિત્ર આત્માની રાહ જોઈ, એન્ડ આઈ હેડ નો અન્ડરસ્ટેન્ડિંગ કે આ વ્યક્તિ મને શું કહી રહ્યો છે. પણ એ વ્યક્તિ મને આ કલમ કોટ કરીને એવું કહેવા માંગતા હતા કે આઈ શુડ વેઇટ ફોર ધ હોલી સ્પિરિટ ટુ અરાઇવ, એટલે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ને તમે સામર્થ્ય પામશો. એટલે કે જાણે કે સેલ્વિન તમારે હજુ એ દિવસની રાહ જોવાની જરૂર છે, રાઈટ. લોટ્સ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ કે ડે ઓફ પેન્ટિકોસ્ટ એ શું હતું હિસ્ટ્રીમાં અને અત્યારે એની અપેક્ષા રાખવી જોઈએ. આઈ વુડ સે નો, બિબ્લિકલી નો, બીકોઝ ઇટ વોઝ અ હિસ્ટોરિકલ ડે. એને આપણે ફરીથી રિપીટ કરી શકીએ નહીં. પવિત્ર આત્મા વારે ઘડીએ પૃથ્વી પર આવતો નથી, રાઈટ. એક જ વાર સદાના માટે પૃથ્વી પર આવ્યો છે અને ઇટ વોઝ હિસ્ટોરિકલ ઇવેન્ટ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા અને જેવા તે ગયા ત્યારે તેમણે જે પ્રોમિસ કરી હતી તે પ્રોમિસ પ્રમાણે પવિત્ર આત્મા દેવો પૃથ્વી પર સદાના માટે અને લોકોની અંદર ઇન્ડવેલિંગ કહેવાય છે, લોકોની અંદર વસવાટ કરવા માટે પવિત્ર આત્મા દેવ આવ્યા. કરેક્ટ, કરેક્ટ. અને સેલ્વિનભાઈ જેમ તમે કીધું તે પ્રમાણે કે જે તમે એક્ઝામ્પલ આપ્યું કે યુ શુડ વેઇટ ફોર ધ હોલી સ્પિરિટ, એવું યોર મેન્ટર ટોલ્ડ યુ, રાઈટ, ઇન ધ મિનિસ્ટ્રી. It was not a mentor, but yeah, some normal person came to me અને જ્યારે હું મિનિસ્ટ્રીમાં એન્ટર થયો ત્યારે તેમણે મને આવું કીધું હતું કે ભાઈ I should wait for the, and he quoted this exact verse. Yeah. Yes, એની પર આપણે આગળ પણ ચર્ચા કરવા, ડિસ્કશન કરવાના છે કે what is the sign, like how, like જો વેટ તો આપણે કરવાની નથી, પણ how can we know that we have received spirit? બટ એ ટોપિક પર આપણે આગળ જઈએ પહેલા આ એકચ્યુઅલી જે હિસ્ટોરિક ઇવેન્ટની તમે વાત કરી ડે ઓફ કોસ્ટની, તો એ હિસ્ટોરિક ઇવેન્ટમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે સ્ક્રિપ્ચર કહે છે કે 120 લોકો ત્યાં હતા, 120 લોકો અપર રૂમ એટલે કે ઉપલી મેડીમાં હાજર હતા, મેન વિમેન હતા અને ડિસાઇપલ્સ અપોસ્ટલ્સ હતા, રાઈટ. અને એ લોકો પ્રેયર, ફાસ્ટિંગ એન્ડ પ્રેયર કરતા હતા. તો એ દિવસે આપણે બધા જ જાણીએ છીએ તે એ લોકોને પવિત્ર આત્મા સદાના માટે ઉતરી આવ્યા, અગ્નિની છૂટી છૂટી જીભો દરેકના માથા પર આવી, બરાબર છે. તો અને ત્યાર પછીનો જે આખો ઇવેન્ટ છે કે એ લોકો બહાર ગયા અને પછી સુવાર્તાનું કામ જે આગળ કરવામાં આવ્યું, રાઈટ. તો આ જે મિરેકલ છે એ મિરેકલની ઉપર આપણે થોડું ડિસ્કસ કરવા માંગીએ છીએ કે મિરેકલ સ્પેસિફિકલી આ 120 પીપલ માટે જ હતો અને ત્યાં એ ઇવેન્ટ શું થઈ રહ્યો હતો એ તમે થોડું એક્સપ્લેન કરો કે જ્યુઝ ત્યાં આગળ બધા ગેધર્ડ હતા અને એનું થોડું બેકગ્રાઉન્ડ તમે સેટઅપ કરો. યસ, સો એઝ વી સેડ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું યોહાન 16 અને 7માં, રાઈટ. અને બીજી ઘણી બધી કલમો છે કે જ્યાં જો હું જઈશ નહીં ત્યાં સુધી પવિત્ર આત્મા આવશે નહીં. એન્ડ હી મેન્ટ સ્પિરિટ, ધ હોલી સ્પિરિટ કેન નોટ કમ until I leave, રાઈટ. એક ટ્રાન્સલેશનમાં આવું કે છે. સો ક્લિયરલી એ ફાઉન્ડેશનના આધારે ડિસાઇપલ્સ વેર ટોલ્ડ ટુ વેઇટ ફોર ધેટ ડે. એટલે એ દિવસ જ્યારે આવ્યો ત્યારે કેમ કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થઈ ગયું છે, રાઈટ. એન્ડ ડિસાઇપલ્સ આર વેઇટિંગ ફોર ધીસ સ્પેસિફિક ડે કે જ્યારે પવિત્ર આત્મા આવશે. અને હવે ધ ક્વેશ્ચન ઇઝ પવિત્ર આત્મા આવશે તો એની ખબર કેવી રીતે પડે? ધ બિગેસ્ટ થિંગ, રાઈટ, ધ બિગેસ્ટ ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી. શિષ્યોને કેવી રીતે ખબર પડે? પહેલી વસ્તુ તો કે આ પવિત્ર આત્મા દેવ પૃથ્વી પર સદાના માટે ઇન્ડવેલિંગ, રાઈટ, લોકોની અંદર વસવાટ કરવા માટે આવી રહ્યા છે. This is the most important question કે ડિસાઇપલ્સને ફર્સ્ટ ઓફ ઓલ વેલિડેશન મળે તેની જરૂર હતી, ઓલરાઈટ. અને એટલા માટે તમે જુઓ કે બહુ જ એક્સ્ટ્રીમલી ઇમ્પોસિબલ ઇવેન્ટ ત્યાં બની અને ત્યાં આખું ઘર હાલે છે, રાઈટ, ભૂકંપ જેવી પરિસ્થિતિ કહી શકાય. એન્ડ ભારે અવાજ સાથે, રાઈટ, ત્યાં લખ્યું છે violent rushing wind. We don't see this. અગ્નિની જીભો દેખાય છે. Yes, that came from a heaven, noise, right, અવાજ સાથે, violent rushing wind એટલે વાવાઝોડું બતું અને filled the whole house. ત્યાં જે લોકો હતા ત્યાં આખું હાઉસ ભરાઈ ગયું અને પછી લખ્યું છે કે અગ્નિની છૂટી પડતી જીભો તેઓના પર ઉતરી. Now this was the real
ટેન્જિબલ સમથિંગ વિચ યુ કેન સી વિથ યોર આઈઝ. ઓકે, આ પેલું કેવું કે સ્વપ્ન નથી લખેલું કે અગ્નિની છૂટી પડતી જીવો કોઈના ઉપર આવી, રાઈટ, જે રીતે આજે સમજવામાં આવે, સપના નથી. ધીસ ઇઝ રિયલ ટેન્જિબલ ટંગ્સ ઓફ ફાયર કે જે છૂટી પડતી જીવો લોકોના ઉપર આવી. અને એટલા માટે શું કહેવાય કે હવે શિષ્યોને ખબર પડી ગઈ કે ભાઈ આ કોઈક સામાન્ય ઘટના નથી. ધીસ ઇઝ અનયુઝ્યુઅલ ઇવેન્ટ that they have never seen in their entire life. અને આ વસ્તુ બની એટલે શિષ્યોને ખબર પડી, ઓકે, ધીસ ઇઝ સમથિંગ which Jesus promised us few days before. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ વખતે એની પહેલા જે આપણને કહીને ગયા હતા, આ એ વસ્તુ બની રહી છે. કરેક્ટ. અને સેલ્વિનભાઈ, હવે જ્યારે 12 અપોસ્ટલ્સ અને ડિસાઇપલ એમને કહે છે, પણ લાઈક 120 પીપલ અહીં હતા, એટલે બીજા પણ ડિસાઇપલ્સ અહીંયા હતા, રાઈટ? તો હવે એ લોકો જ્યારે બહાર જાય છે અને વી નો કે પીટર એટલે કે પીટર સુવાર્તા પ્રગટ કરે છે, 3000 લોકો એક દિવસમાં એ પોતાનું એટલે એમના હાથ જીતાય છે, રાઈટ? એ લોકો પ્રભુ પાસે આવે છે અને ત્યાં ગાડી એવું પણ જોવા મળે કે 3000 ખાલી એકઠા થયેલા નતા, પણ 3000 એ પ્રભુ પાસે આવે છે. એ પિત્તરના પ્રવચન, પિત્તરના પ્રીચિંગ થી એમના હૃદય છીદાઈ જાય છે. પણ હકીકતમાં લોકો તો ઘણા બધા ત્યાં હતા. અને આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 13મી કલમમાં એ પ્રમાણે પણ કહે છે કે ઘણાઓએ એ લોકોની મસ્કરી કરી, રાઈટ? તો હવે જે જોલ એટલે યોએલ બોધકની જે ભવિષ્યવાણી હતી, તો એ આ લોકો જયારે બહાર જાય છે ત્યારે એ લોકો અન્ય ભાષામાં બોલે છે. તો તમે એ પર થોડું અમારું ધ્યાન દોરો કે યહૂદીઓ કયા દેશોમાંથી, લાઈક ત્યાં આગળ 8 કે 10 લખવામાં આવ્યું છે, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ, બટ કયા જગ્યામાંથી એ લોકો આવ્યા હતા અને જ્યારે આ લોકો અન્ય ભાષામાં બોલે છે, એ લોકોના પ્રીચિંગ કરતો પછી શું થાય છે? Yes, so this is the very question of what actually happened. કે જ્યારે અન્ય ભાષા બોલવામાં આવી ત્યારે એકચ્યુઅલીમાં થયું શું, રાઈટ? તો અહીં 3 વસ્તુઓ થાય છે. પહેલા તો પિત્તર અને બધા જ ઉભા થઈને બોલે છે. નાઉ some people make confusion કે કેવળ શિષ્યો બોલ્યા કે બીજા લોકો બોલ્યા. ના, આઈ બિલીવ કે જેટલા પણ લોકો ત્યાં ઉપલી મેડીમાં હાજર હતા, રાઈટ, ઇવન 12 શિષ્યો સિવાય પણ, they all spoke in tongues. એ લોકો બોલ્યા. છૂટી પડતી જીભો આવી, એ લોકો બોલ્યા અને પિત્તર ઉભો થઈને બોલા લાગે છે. એન્ડ this is the very important text in the entire Bible કે જે આપણને કહે છે કે એકચ્યુઅલીમાં અન્ય ભાષામાં બોલવું એ છે શું, એક શું દાન છે. પહેલા તો એ જ સમજવાની જરૂર છે, કેમ કે લોકો પ્રથમ તો એ જ સમજતા નથી કે અન્ય ભાષાનો દાન શું છે, રાઈટ? અન્ય ભાષા બધા બહુ જ બોલે છે, પણ અન્ય ભાષાનું દાન શું છે બાઇબલ પ્રમાણે એ ખબર નથી, એ લોકોને ખબર નથી. સો પિત્તર ઉભો થઈને બોલે છે. ત્યાં 17 જેટલી પ્રજા જૂથ, લેંગ્વેજીસ બોલનારા લોકો ત્યાં ઉભા છે, રાઈટ? અને અહીંયા આખું આપ્યું છે લિસ્ટ, તમે જોઈ શકો છો. 8મી કલમથી લઈને એનો 9મી કલમથી પાર્થિયન્સ, મેડીઝ, મેસોપોટેમિયા, રાઈટ, જુડિયા, પોન્ટસ, આસિયા, ફ્રીગિયા, પામ્ફિલિયા, આ બધા જ છે. 17 જેટલા પ્રજાજૂથો ત્યાં ઉભા છે. 17 language group people are standing there and they all listen in their own dialect. Now this is very specific word. This is very specific word which they say that how is it that we each hear them in our own language. Now the word there is, all right, the word there we see is language, but if you see in the Greek, right, in the Greek it's a dialectos. તો ડાયલેક્ટ ઉપરથી ડાયલેક્ટ શબ્દ આવે છે. તો ત્યાં લોકો બોલીમાં બોલે છે. બોલી એટલે ગુજરાતીમાં બી બોલી હોય છે, રાઈટ? તમે નોર્થ ગુજરાત જાઓ, સાઉથ ગુજરાત જાઓ તો વસાવી ભાષા છે. નાઉ ઇટ્સ અ ગુજરાતી બટ ઇટ્સ અ ડાયલેક્ટ, ડિફરન્ટ ભાષા છે.
ડિફરન્ટ બોલી છે ગુજરાતી. સો એ બોલી રીતે બદલાઈ લોકો જાય. કહી રહ્યા છે કે અમારી બોલીમાં બોલી રહ્યા છે આ લોકો, રાઈટ? એક્ઝેક્ટલી. આવું કઈ રીતે થઈ રહ્યું છે ને પછી એ લોકો પિત્તળનો મજાક ઉડાવે છે કે ઓકે તમે લોકો બધા યહૂદીઓ આવે છે ને યહૂદીઓ સમજી શકતા નથી, એટલે યહૂદીઓ મજાક ઉડાવે છે પિત્તળનો અને બીજા શિષ્ય કે ભાઈ આ લોકો બધા દારૂ પીધેલો છે, સ્વીટ વાઇન, કરેક્ટ. કરેક્ટ. વર્સ 30. સો આ ત્રણ બાબત ત્યાં બની રહી છે. મિત્ર લોકોને કહી દઉં કે સેલ્વિનભાઈ કોટ કરી રહ્યા હતા સ્ક્રિપ્ચર એક્ટ્સ ચેપ્ટર 2 કીર્તનો કૃત્યો 2 અધ્યાય ને 9મી કલમથી. તો જ્યારે અહીંયા આપણે જોવા મળે છે કે પિત્તને અને બીજા શિષ્યોને એવું કહે છે કે આ લોકોએ દારૂ પીધેલો છે, ત્યારે પિત્તર ઉભા થઈને કહે છે કે હજુ તો સવારનો પહેલો પહોર છે. અને ત્યારબાદ એ જે યોએલ પ્રબોધકે જે કીધું હતું એની વાત કરે છે કે યોએલ પ્રબોધકે જે ભવિષ્યવાણી કરેલી એ પૂરી થાય 16મી કલમથી આગળ આપણે જો જોવા મળે તો. યસ, 16મી કલમથી આગળ યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી ત્યાં પિત્તર ઉભો થઈને બોલે છે, કેમ કે પેલા લોકોનું ઓબ્જેક્શન એવું છે પિત્તરની સામે કે પિત્તર તમે દારૂ પીધો છે અથવા તો આ લોકોએ દારૂ પીધો છે, અને પિત્તર કહે છે કે ભાઈ અમે દારૂ નથી પીધો, હજુ સવારના બહુ વહેલા સમય છે, રાઈટ? અને આ તો યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઈ છે એવું પિત્તર કહે છે. અમે દારૂ નથી પીધો પણ આ યોએલ પ્રબોધકની ભવિષ્યવાણી અહીંયા પૂરી થઈ. કરેક્ટ. તો સેલ્વિનભાઈ, હું આપણા ફ્રેન્ડ્સ લોકો જે લોકો જોઈ રહ્યા એમને પણ ઘણા બધાને પ્રશ્ન હશે ને હું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ હું તમને કરવા માંગુ છું કે મિરેકલ શામાં હતો? એ બોલવામાં હતો કે સાંભળવામાં? ધ મિરેકલ વોઝ ઇન લિસનિંગ ઓર વોઝ ઇટ ઇન સ્પીકિંગ? જે આ લોકોના જે હૃદય છીદાઈ ગયા ને આત્મા જીતાયા એ લોકો માટે, તો તમે શું કહેવા માંગો છો એની અંદર? Yeah. Some scholars make this argument that is a minority position in theological circle. જે લોકો પ્રો કેરિસ્મેટિક અથવા તો પ્રો પેન્ટિકોસ્ટલ સ્કોલર્સ છે એ લોકો આવું કહે છે અમુક વખતે કે મિરેકલ જે ગિફ્ટ ઓફ ટંગ્સમાં જે બન્યું એ એકચ્યુઅલી પ્રેરિતો તો ઉભા થઈને એમની ભાષામાં જ કદાચ બોલ્યા હશે, પણ જે લોકોએ સાંભળ્યું ને એ સાંભળવામાં ઇન્ટરપ્રિટ થઈને એમના કાનમાં અલગ શબ્દો સંભળાયા. So they say that miracle was in listening, not in the speaking. So they say, for example, Sam Storms કરીને charismatic વ્યક્તિ છે એ આવું કહે છે કે ભાઈ જ્યારે શિષ્ય ઉભા થઈને બોલ્યા તો ઇટ વોઝ અ ટોટલી ડિફરન્ટ ગિફ્ટ ઓફ ટંગ્સ. એ આખું એનો ડિફરન્ટ કેટેગરી આપે છે કે ભાઈ આખી ડિફરન્ટ કેટેગરીની ટંગ ગિફ્ટ ત્યાં પ્રેરિત કૃત્ય બીજા અધ્યાયમાં બની, which was કે it interpreted with a different language into the ears of those listeners. I do not think that's the case. હું એમાં માનતો નથી, એવું બન્યું નથી. The reason is અહીંયા બોલવા ઉપર ભાર છે, સાંભળવા ઉપર ભાર નથી, બોલવા ઉપર ભાર છે, રાઈટ? પહેલા પિત્તરને શિષ્યો ઉભા થઈને બોલ્યા. That's the reason that people listened. Different tongues. Okay? અહીંયા લખો શ્યોરલી અહીંયા એવું કીધું છે કે ભાઈ હાઉ ઇઝ ઇટ ધેટ વી હિયર ધેમ ઇન આર ઓન લેંગ્વેજ? આપણે તે લોકોને આપણી બોલીમાં સાંભળીએ છીએ કેમ? પણ એની પહેલા શું બન્યું, રાઈટ? એની પહેલા શું બન્યું? તો filled with the spirit, verse 4, they began to speak with other tongues. So speaking happened first, right? In other tongues. Now we will go into the Greek word for the tongue as well. પણ એ લોકો ટંગમાં બોલ્યા, અન્ય ભાષામાં બોલ્યા, અને that is the reason that people listened in their own languages. લોકોએ પોતપોતાની ભાષામાં તેને બોલતા સાંભળ્યા. Now what is the tongue? Word tongue there. હવે ગુજરાતીમાં આપણને અન્ય ભાષા લખેલું છે, એને બહુ શું કહેવાય કે ડાયલ્યુટેડ આઈડિયા આપણા લોકોમાં હોય છે અન્ય ભાષા. અલગ જ કરી દીધી છે, અલગ જ કરી દીધી છે. ગ્રીક વર્ડ ફોર ટંગ ઇઝ ગ્લોસા. ઓકે, હવે ગ્લોસા જે શબ્દ છે એ ગ્રીક જે ટર્મિનોલોજી છે એનો સિમ્પલ મિનિંગ થાય છે લેંગ્વેજ. કરેક્ટ, રાઈટ? લેંગ્વેજ એનો મિનિંગ થાય છે. અને આઈ એમ રીડિંગ યુ ફ્રોમ ઘણી બધી લેક્સિકન છે. આઈ એમ રીડિંગ ફ્રોમ BDAC, દેટ ઇઝ બાવરડેન્કર લેક્સિકન, જે વપરાય છે ઘણી બધી જગ્યાઓએ. ઇટ્સ એના અલગ અલગ મિનિંગ થાય છે, જેમ કે ઓર્ગન ઓફ સ્પીચ.
ઓર્ગન ઓફ સ્પીચ એટલે જીભ, રાઈટ? તમારી જીભ કાબુમાં રાખો, એવું જયારે બાઇબલ કહે છે ત્યારે ટંગ શબ્દ વપરાયો છે ડેફિનેટલી. જેમ કે રાઈટ, મે બી જેમ્સ ચેપ્ટર 3 વર્સ 6, 5 and 6, and the tongue is the fire. આ જીભ એ અગ્નિ જેવી છે, રાઈટ? તો ત્યાં ટંગ શબ્દ વપરાયો છે. સો એનો એક મિનિંગ છે ટંગ. પણ બીજો જે મિનિંગ છે દેટ ઇઝ લેંગ્વેજીસ. ઓલરાઈટ, લેંગ્વેજીસ કે જ્યાં ટંગ શબ્દ વપરાયો છે. સો અને ફર્સ્ટ કોરિન્થિયન્સ અને એક્ટ્સ ચેપ્ટર અને શું કહેવાય કે ગોસ્પલ્સમાં બી માર્કમાં વપરાયો છે, લુકમાં વપરાયો છે. આ બધી જગ્યાઓએ ઓલમોસ્ટ 50 ટાઈમ્સ આ શબ્દ વપરાયો છે આ બાઇબલમાં અલગ અલગ જગ્યાઓએ. અને બધી જગ્યાએ એક ક્યાં તો બીજો મિનિંગ લેવામાં આવ્યો છે કે લિટરલ જીભની વાત છે, ઓર્ગન ઓફ સ્પીચની વાત છે, કે પછી ઇટ્સ અ લેંગ્વેજ ની વાત છે, રાઈટ? ઇફ યુ લુક, લેટ્સ સે ફોર ધ એક્ઝામ્પલ, લુક ચેપ્ટર 16 માં જ્યારે લાજરસ ની સામે પેલો શ્રીમંત જે સ્વર્ગમાં જાય છે ત્યારે એવું કહે છે કે he may dip the tip of his finger and cool my tongue, right? એ પાણીમાં તેને ટીપું ઉમેરીને મારા જીભ ઉપર મૂકે. that ટંગ ની વાત છે. બટ લેટ્સ સે in all right, there are many references that I can quote here, but I'll just go with the હા, એટલે મારો સલીનભાઈ એ જ ક્વેશ્ચન હતો કે બીજી ક્યાં ક્યાં જગ્યાએ જોવા મળે છે. બસ થેન્ક યુ વેરી મચ, આઈ રિયલી એપ્રિશિએટ કે તમે એ કવર કર્યું. yes. અને કે છે ને કે So, મરણ ને what? જીવન Okay. જીભની સત્તામાં છે. જીભની સત્તામાં છે, રાઈટ? ધેટ ઇઝ અ લિટરલ ઓર્ગન કે જેની વાત છે, ટંગ. યસ, ઓકે. બટ બીજી જગ્યાએ જેમ કે રેવેલેશનમાં તમે જુઓ તો રેવેલેશનમાં ઘણી બધી જગ્યાએ ટંગ શબ્દ વપરાયો છે. હવે ત્યાં ધારો કે ચેપ્ટર 5 વર્સ 9 માં એવરી ટ્રાઇબ એન્ડ ટંગ એન્ડ પીપલ એન્ડ નેશન. એક્ઝેક્ટલી, એટલે લેંગ્વેજ. તો ત્યાં લેંગ્વેજની વાત છે, રાઈટ? એવરી નેશન્સ, every tongue, every nations. ચેપ્ટર 10 માં વપરાયું, ચેપ્ટર 11 માં વપરાયું છે, રેવેલેશનની વાત કરું છું. ચેપ્ટર 13 માં વપરાયું છે. બધી જ જગ્યાએ નેશન્સ એન્ડ ટંગ, નેશન્સ એન્ડ પીપલ, નેશન્સ એન્ડ પીપલ. સો જ્યારે આ વાત છે તો કોન્ટેક્સ્ટ મેક્સ ઇટ વેરી ક્લિયર કે અહીંયા લેંગ્વેજીસની વાત છે. એક્ઝેક્ટલી. અને સેલ્વિનભાઈ હું અગ્રી કરું છું તમારી સાથે. સો ટોટલ 50 ટાઈમ્સ આ શબ્દ વપરાયો છે ટંગ, રાઈટ? And we do not see in the scripture even once. I challenge you, if even once in the scripture, એક પણ વાર આ લેંગ્વેજ સિવાયની કોઈ એવી બડબડાટ કે જિબ્રિશ કે જસ્ટ રાબા રીબા આ બધું મને મોડે થઈ ગયું છે. બીકોઝ આઈ લિસન ધેમ અગેન એન્ડ અગેન. I just believe it's a abuse of the Holy Spirit. પવિત્ર આત્માને આ જાણે કે એક મજાક સમાન છે, રાઈટ? આ બધું જ આવી પ્રકારની જીબ્રિશ વાળી અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો બડબડાટ વાળી મિનિંગ ટંગનો બાઇબલમાં કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા નથી. અને સેલ્વિનભાઈ, like I agree with you, like that's was my point I was quoting, like કે તમે જે કીધું એક્ટ્સ ચેપ્ટર 2 અને 4 પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય અને ચોથી કલમ પ્રમાણે કે ભાઈ અટરન્સ, લાઈક એ લોકો બોલવાનું પહેલા આવ્યું, સાંભળવા છીએ. અને હું તો એ પ્રમાણે કહેવા માંગુ સેલ્વિનભાઈ કે જે 3000 લોકોના આત્મા જીત્યા પિત્તર દ્વારા, અને ત્યાં જે બીજા લોકો પણ હતા જે લોકોએ સ્વીકાર ના કર્યો, જે લોકોએ મજાક ઉડાઈ, બરાબર? એટલે જો સાંભળવામાં ચમત્કાર હોત તો ત્યાં તો 3000 થી વધારે લોકો ઉપસ્થિત હતા. જો એ બધાએ સાંભળ્યું હતું તો એ બધામાં ચમત્કાર થયો હોવો જોઈએ. પરંતુ અમુક લોકોએ એનો નકાર પણ કર્યો છે. એટલે એ સાંભળવામાં ચમત્કાર થયો ને તો બહુ બધા પ્રોબ્લેમ આવે છે. સી, જો સાંભળવામાં ચમત્કાર થયો ને તો પહેલી વસ્તુ એ જ આવે કે બાઇબલમાં ગિફ્ટ ઓફ ટંગ્સ ને આ રીતે ક્યાંય દર્શાવવામાં આવેલી નથી કે જ્યાં સાંભળવામાં ચમત્કાર હોય. ગિફ્ટ ઓફ ટંગ્સ ઇઝ ઓલવેઝ સ્પીકિંગ ઇન ટંગ્સ, નોટ લિસનિંગ ઇન ટંગ્સ. ઓકે, ઇટ્સ ઓલવેઝ સ્પીકિંગ ઇન ટંગ્સ. નંબર 2, જો સાંભળવામાં ચમત્કાર હોય, if it is the miracle of listening only, then it is a complete contradiction, because
that would mean that Holy Spirit worked through unbelieving Gentile people rather than believing disciples. વિશ્વાસુ ડિસાઇપલ્સના દ્વારા જે કામ કરવાની જગ્યાએ પવિત્ર આત્મા હવે બાયપાસ કરીને ડાયરેક્ટ અનબિલીવર્સને કામ કરે. આવું કામ થઈ શકે છે. વી બિલીવ કે પવિત્ર આત્મા અનબિલીવરમાં કામ કરી શકે છે ડાયરેક્ટલી. બટ અહીંયા ગિફ્ટ ઓફ ડે ઓફ પેન્ટિકોસ્ટનું વેલિડેશન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોને આપવાનું હતું? ડિસાઇપલ્સ શિષ્યોને જ આપવાનું હતું. એ જ તો પ્રભુ ઈસુ કહીને ગયા હતા, રાઈટ? એટલે એ લોકો સમજે નહીં ને ડાયરેક્ટ આ તો સમજવામાં ચમત્કાર, બોલવામાં નહીં પણ સાંભળવામાં હોય. તો આઈ થિંક ધેટ્સ અ કમ્પ્લીટ કોન્ટ્રાડિક્શન ઇવન ટુ ધ પર્પઝ ઓફ ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ. કરેક્ટ. તો સેલ્વિનભાઈ, આ તો થઈ ગઈ જ્યુઝ લોકોની વાત કે ભાઈ there were Jews who were present at that time. How about Gentiles, right? Because we see that event as well, right? આપણે જોઈએ તો યહૂદીઓને મધ્ય ચમત્કાર થયો અને જે શિષ્યો હતા એ લોકો પણ યહૂદી હતા, એમને આ દાન આપવામાં આવ્યું અન્ય ભાષા બોલવાનું. પરંતુ આપણે જોઈએ છે કે ભાઈ એક્સ ચેપ્ટર 19 ની અંદર કે જેન્ટાઇલ્સ ને પણ એક દાન આપવામાં આવ્યું છે, રાઈટ? તો એ ઇન્સિડન્ટ ની જો હું વાત કરું તો પિત્તર જે હતા એમણે પ્રેયર કરી અને એમ જે અન્ય બિન યહૂદી લોકો હતા એમને અન્ય ભાષાનું દાન મળ્યું અને પછી કે છે કે આ લોકોને જો પ્રભુએ બાકી નથી રાખ્યા તો પછી આપણે કોણ હોઈ શકીએ કે એમનો જોડે ડિફરન્શિએટ કરી અને પછી એમને બાપ્તિસ્મા આપે છે, રાઈટ? હું એક ક્વેશ્ચન કરવા માંગુ છું તમને સેલિનભાઈ કે એ ટાઈમે એક સાઇન હતી કે જો તમે અન્ય ભાષામાં બોલો છો તો ધેટ મીન્સ યુ હેવ રિસીવ્ડ ધ ગિફ્ટ ઓફ હોલી સ્પિરિટ. ને એ જ આપણને જોવા મળે છે. પિત્તરને એમની જોડે જે બીજા ડિસાઇપલ્સ હતા એ લોકો જાણે છે કે ઓ આ બિન યહૂદી લોકો છે પણ એ લોકો અન્ય ભાષામાં બોલ્યા અને ત્યારે ખબર પડે છે કે ઓ દે હેવ રિસીવ્ડ ધ ગિફ્ટ ઓફ સ્પિરિટ, રાઈટ? સો હું તમને એ જ સવાલ પૂછવા માંગુ છું કારણ કે બધા લોકોના મગજમાં એ જ અત્યારમાં છે કે જો કોઈ અન્ય ભાષામાં બોલતું નથી તો એનામાં હોલી સ્પિરિટ નથી. તો એના વિશે તમે શું કહેવા માંગો? સો પ્રેરિતોના કૃત્યમાં અમુક જગ્યાએ બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવ બન્યો છે કે જ્યારે પ્રેરિતોએ હાથ મૂકવા દ્વારા બીજા વ્યક્તિઓને પવિત્ર આત્મા મળ્યો હોય, રાઈટ? અને એ ટોપિક આખો આમાં કવર થશે કે ભાઈ હાથ મૂકવાને પાડવાની બાબત, સ્લેઇંગ ઇન ધ સ્પિરિટ અંગ્રેજીમાં કહેવાય છે. એવું લોકો માને છે કે હું કોઈકના માથા ઉપર હાથ મૂકું ને they have to fall down અને જે લોકો પડી જાય તેનો મતલબ છે કે તેમને પવિત્ર આત્મા મળ્યો, અથવા તો જે માઇલ્ડ પેન્ટિકોસ્ટલ્સ લોકો એવું કે ભાઈ કદાચ એમને પવિત્ર આત્માનું સામર્થ્ય મળ્યું જે તેમની જોડે પહેલા નતું. So they either received Holy Spirit or they received the more power, more anointing by placing the hand. Okay? અને એટલા માટે લોકો અત્યારે તમે જોતા હશો કે ઢગલામાં બધા ભીડની અંદર ઉભા હોય and for example Benny Hinn just takes out his blazer coat and just wings in the air અને પછી લોકો એટલે સી આ બધી અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવે છે? તો આ બધી અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે people do not understand the purpose. If you look at Acts chapter 10 તો ત્યાં આવી કંઈક બાબત બને છે કે જ્યારે પિત્તર એ કોર્નેલિયસના ઘરમાં હોય છે, રાઈટ? અને ત્યાં Acts chapter 10 માં verse 44 કહે છે કે Peter was still speaking these words and the Holy Spirit fell upon all those who were listening, including Gentiles. So 45 circumcised believers, એટલે Jews, who were with the Peter were amazed. એ લોકોને આશ્ચર્ય થાય છે કે the gift of the Holy Spirit has been poured out on Gentiles also, for they were hearing them speaking in tongues. એ લોકો પેલા લોકોને અન્ય ભાષાઓ બોલતા સાંભળે છે અને પિત્તરને એક ક્લેરિફિકેશન મળે છે અહીંયા. This was the purpose. ક્લેરિફિકેશન શું મળે છે? Surely no one can refuse the water for this to be baptized who have received the Holy Spirit just as we did. આપણને જે રીતે અન્ય ભાષા દાન મળ્યું હતું, પવિત્ર આત્મા આપણને મળ્યું હતું, એ જ રીતે હવે આ લોકો બોલી રહ્યા છે. So Gentiles are no different than us. Correct. અને પછી તમે 11મા અધ્યાયમાં તમે આવો પ્રેરિતોના કૃત્ય, તો જ્યાં
યહૂદીઓ વિશ્વાસીઓ પિત્તરને હવે એ લોકોનો કોન્ફ્લિક્ટ થાય છે. કેવો કોન્ફ્લિક્ટ થાય છે? પહેલી, બીજી, ત્રીજી કલમમાં પિત્તરને લોકો ઉભા થઈને બોલે છે કે ભાઈ તમે બેસુન્નતીઓના ત્યાં જઈને કેમ ખાધું? પહેલો પ્રશ્ન. Why did you go to uncircumcised? They took issue with him. NASB says, and you went to uncircumcised men and ate with them. તમે ત્યાં જઈને કેમ ખાધું? પિત્તર એ લોકોને સમજાવવાનો હવે મોકો આપે છે કે આઈ વોઝ ઇન જોપા. પિત્તર કે છે હું એ લોકોના ઘરે ગયો, ઈશ્વરે મને દર્શન આપ્યું. And if you read continuously up till verse 17, that's the key. 17મી કલમમાં Acts chapter 11 verse 17, therefore if God gave to them the same gift as he gave to us after believing the Lord Jesus Christ, who was I that I could stand in God's way? Therefore God is, અને પછી ત્યાં Peter tells them that there is no partiality with God between Jews and Gentiles. All right? Correct. So Jews who believed and Gentiles who believed, they are the same people. Peter is saying there is no difference because they received the gift of tongues the same way as we received. For this very purpose, gift of tongues were given to Gentiles so that the apostles can get the clarification. Correct. અહીંયા Correct. So, apostles ને આ બાબત, yeah. ગિફ્ટ ઓફ ટંગ્સ નું તમે જે કીધું કે ગિફ્ટ ઓફ ટંગ્સ આપવામાં આવી બિન યહૂદીઓને અને એ તફાવત દૂર થઈ ગયો કે હવે બધા એક છે. પણ અત્યારના ટાઈમમાં આપણે જોવા મળે છે કે લોકો તો તફાવત કાઢે છે કે ભાઈ તું બોલતો નથી અન્ય ભાષામાં, ધેટ મીન્સ યુ ડોન્ટ હેવ હોલી સ્પિરિટ. એવી રીતના વાત છે. I mean, if you see explicitly chapter 19 માં જ્યારે પાઉલ લોકોના ઉપર હાથ મૂકે છે and they speak in tongues, right? Paul placed his hand on them and Holy Spirit came on them. They spoke in tongues. So Ephesus માં લોકો હવે આવું ત્યાં the same reason is there as well, so that Paul will get the clarification. Paul ને આઈડિયા મળે છે કે આ લોકોએ Holy Spirit પ્રાપ્ત કર્યો છે. So everywhere this is the same purpose કે જ્યારે apostles કોઈકના માથા પર હાથ મૂકે છે, and this was through the apostles. એટલા માટે કેમ કે apostles ને ઈશ્વર મંડળીના પાયા બનાવવા માંગતા હતા. એફેસીયનો પત્ર 2 અધ્યાય 20મી કલમ, they were the foundations, and so God was working through the apostles, not everybody. Exactly. Correct. And this was the reason that through the apostles placing their hands on someone, that person could receive the gift of tongues, so that the apostles will be validated as a foundation, and there will be clarification between Jews and Gentiles that there is no partiality with God, that Jews and Gentile believers, Jews and Gentiles are one in the church. ભાઈ જે તમે વાત કરી બહુ સરસ પોઈન્ટ તમે કવર કર્યો. ફાઉન્ડેશન તમે જે બાબત કરી એ બહુ સાચી વાત છે. અને ફાઉન્ડેશન એટલે કે પાયો, અને એ એક જ વાર નાખવામાં આવે છે. પાયાની ઉપર પાયો કે ફાઉન્ડેશનની ઉપર ફાઉન્ડેશન બિલ્ડ કરવામાં આવતું નથી, રાઈટ? અને હું મારું એક્ઝામ્પલ પણ આપું તો મને પણ એક વ્યક્તિએ મારા માટે પણ પ્રેયર કરી કે મને અન્ય ભાષાનું જ્ઞાન મળે, અને એમણે એકવાર પ્રેયર કરી અને ખાસી લાંબી ચાલી, અને હું એવી રીતના જ બસ ઊભો રહ્યો હતો. બીજી વાર પ્રેયર કરી અને હું એવી રીતના જ ઊભો રહ્યો હતો. ત્રીજી વાર પ્રેયર કરી, એમણે મને કીધું લિટરલી પ્રતાઈને કે તને કશું કોઈ શબ્દ મગજમાં આવે છે? મેં કીધું ના, એવું તો મને કશું નથી થતું. અને મગજમાં મેં નક્કી કરેલું કે પ્રભુ મને કોઈ અન્ય ભાષા એટલે કે કોઈ લેંગ્વેજ નું દાન આપશે તો હું એ બોલીશ, પણ હું એમનેમ તો કશું કોઈ ઉદ્ગાર કાઢવાનો નથી મોંમાંથી, રાઈટ? આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્રોનાઉન્સ એની gibberish, રાઈટ? સો હું એવો જ હતો. પણ એમણે લિટરલી મને કીધું કે તારા મગજમાં કોઈ શબ્દ આવતો કશું આવતો હોય ને તો કે એને બોલવા લાગ એમ. અને પછી એમણે ત્રીજી વાર બી પ્રાર્થના કરાઈ, પણ મને કશું એવું મને ફીલ જ નતું થયું. તો એ રિયલી વેરી ગુડ ટોપિક કે તમે કવર કર્યો. પણ હું એવું કહેવા માંગીશ સેલવીનભાઈ કે ફાઉન્ડેશન એ એક જ વાર નાખવામાં આવે છે, રાઈટ? તો એની પર તમે એક્સપ્લેન કરો કે ભાઈ શું આજે
હું ફોર એક્ઝામ્પલ સેવક છું ને હું કોઈની પર હાથ મૂકું ને પ્રેયર કરું અને એને સ્પેશિયલી હોલી સ્પિરિટ માટે, રાઈટ? એવું નથી, પ્રભુને આપવું હોય હોલી સ્પિરિટ તો એ આપી શકે, એ દ્વારા આપી, પણ હું સ્પેશિયલી એ પર્પસ થી જ પ્રેયર કરું કે હું મૂકીશ હાથ તો તને હોલી સ્પિરિટ મળશે. તો એના વિશે તમે કોઈ તમારું એક્સપ્લેનેશન. ફર્સ્ટ, there are no apostles today. આજે કોઈ પ્રેરિતો નથી, બિગ એ apostles કે જે પ્રભુએ નિમ્યા હતા, રાઈટ? એ થોડા જ હતા. અને પ્રવૃત્તિના કૃત્ય પહેલા અધ્યાયમાં if we see in first chapter of the Acts, Peter is appointing the apostle, right? And Peter is saying that we need someone to take this position of apostleship. Not everybody was allowed. બધા જ લોકો allowed નતા. And if you see first chapter 1 verse 26, and they drew the lots, and the lot fell to Matthias, and he was added to the 11 apostles. Right? And if you want to be apostle, there were some conditions. What were the conditions? Therefore, it is necessary, verse 21, chapter 1, that of men who have accompanied us all the time, કોઈક 5 શિષ્યોની સાથે પહેલા તો ફરતા હોવા જોઈએ, that the Lord Jesus went in and out among us, beginning with baptism of John, until that day he was taken up from us. One of these must be a witness of his resurrection. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રિઝરેક્શન ને દેખીતી સાબિત રીતે જોયેલા હોવા જોઈએ, એ લોકો જ અપોસ્ટલ્સ બની શકતા હતા, પિતરના કહેવા પ્રમાણે. ઓલરાઈટ? અને ત્યાર પછી બે નામ પસંદ કરવામાં આવે છે, and the verse 25, to occupy the ministry of apostleship. યહૂદાની જગ્યા કોઈક લેવાના માટે big A apostleship અને કોઈકને આપવામાં આવી, મથિયસ. So this is the very first point, that there are no apostles today. Second thing is Ephesians chapter 2:20, apostles were the foundations. હવે જ્યારે ફાઉન્ડેશન કોઈ પણ ઇમારતનું બાંધે ત્યારે બીજા માળે ત્રીજા માળે ફરીથી આવીને ફરીથી ફાઉન્ડેશન બાંધવાની જરૂર નથી. ફાઉન્ડેશન એક જ વાર બંધાય છે, રાઈટ? અને મંડળીનું જ્યારે ફાઉન્ડેશન બંધાયું, that the apostles were the foundations. We don't build foundations again and again. So that these two are very strong arguments. We will discuss in other part કે mark of the apostle કયા હતા. There were certain marks. એફેશિયન્સ ની જે વાત કરી, એટલે તમે એફેશિયન્સ જો આપણે જોઈએ એફેશિયન્સ ચેપ્ટર 4 ની અંદર, એટલે એમાં એવું લખવામાં આવે છે કે ભાઈ તમારામાંના ઘણા પ્રબોધક છે, તમારામાંના ઘણા પ્રેરિત છે. એફેશિયન્સ ચેપ્ટર 4 અને વર્સ 11, તો એ સંદર્ભમાં તમે કહો છો? એ સંદર્ભમાં હું કહું છું, but I am specifically quoting the verse 2:20, બીજો અધ્યાય 20મી કલમ. ત્યાં એવું કહે છે કે all right, having been built on the foundation of the apostles and the prophets, Christ Jesus being the cornerstone. Okay. So પ્રેરિત તો ત્યાં પાયા છે, રાઈટ? હવે પાયા આપણે ફરીથી બાંધતા નથી. સો પ્રેરિત આજે કોઈ પ્રેરિત નથી, એ અર્થમાં હું કહું છું કે આજે નહીં, તમે ઘણી બધી જગ્યાએ પ્રેરિત ફલાણા, અપાસલ અંકુર નરોલા, અપાસલ ભજિંદર સિંહ, રાઈટ? પ્રોફેટ ભજિંદર સિંહ, આ બધા જે નામો જોવા મળે છે, આવા કોઈ પ્રબોધક કે પ્રેરિતો આજે છે નહીં. આ બધા ખોટે પોતાની જાતને નામ આપી દે છે. It's a self designation. There are no apostles today. Correct. And as a side note per friends, I just want to let you know that there is no casting of lots as of now. એ છેલ્લી વાર ચીઠીઓ ના કરી હતી, પરંતુ આપણે એવું કરતા નથી આ સમયે, ઈશ્વરની ઈચ્છા જાણવા માટે, રાઈટ? હું પણ ઘણી બધી વાર જયારે આવી રીતના કન્ફ્યુઝ હોય, અને મારી જેમ કદાચ ઘણા જુવાનો બી એવું કરતા હશે કે ભાઈ કઈ લાઈન લેવી 10મા 12મા, પછી એને ખબર ના પડે પ્રભુની શું ઈચ્છા છે અને ચીઠીઓ નાખે. તો એવું પણ ના થવું જોઈએ, રાઈટ? વી રિલાય, વી ડિપેન્ડ ઓન હોલી સ્પિરિટ એન્ડ પ્રેયર, right? So there is no more casting of lots. Yeah, we depend on the scripture, because after completion of the scripture, એવા પ્રકારની બધી શું કહેવાય કે ways, they are not necessary now. Whatever we need in this life is inside the scripture. ઈશ્વરની ઈચ્છા જાણવા માટે. So we don't need that. Okay, all right. If you see, I forgot the point.
ચેપ્ટર 19 માં પાઉલ જ્યારે પેલા લોકોના ઉપર હાથ મૂકતા ત્યારે પ્રશ્ન પૂછે છે કે શું તમે પવિત્ર આત્મા પામ્યા? અને આ રીઝન છે કે તમને બી પેલા પ્રીચર એવું કીધું કે તમારે પવિત્ર આત્મા પામવો જોઈએ ને. ધીસ ઇઝ ધી અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોની અંદર હોય છે કે જ્યારે પ્રેરિતો કૃત્ય 19મો અધ્યાય બીજી કલમ, ડીડ યુ રિસીવ ધ હોલી સ્પિરિટ વેન યુ બિલીવ? તો પેલા લોકો ના પાડે છે, રાઈટ? નો, વી હેવ નોટ રિસીવ્ડ, વી હેવ નોટ ઇવન હર્ડ ધેટ ધેર ઇઝ હોલી સ્પિરિટ. એ લોકો પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું બી નથી. નાઉ ધીસ ઇઝ વેરી યુનિક ઇન્સિડન્સ. બિલીવ કર્યો છે તો પવિત્ર આત્મા કેમ નથી પામ્યા? They believed, but biblically they did not receive the Holy Spirit because it says that they did not receive Holy Spirit. How is this possible? Normally, when someone believes today, they receive the Holy Spirit according to Ephesians 1, and there are many other places, right? But in this particular instance, they did not receive the Holy Spirit. So the question is why the Holy Spirit was delaying. ત્યાં ડિલે કેમ કરવામાં આવ્યો? હોલી સ્પિરિટ કેમ પાછળથી આવ્યો? કેમ વિશ્વાસ કરે ત્યારે જ નહીં? And this is the major misunderstanding among many Pentecostals who see this as a normal pattern throughout the church. That once we believe, we do not receive the Holy Spirit, but someone places their hand on us, then we receive the Holy Spirit, based on Acts chapter 19. They misunderstand it. First of all, it was through Paul in the Ephesus, through Paul, right? The Ephesus people, right? Ephesus people, and they were disciples, by the way. એ લોકોને પવિત્ર આત્મા મળ્યો નથી. પણ થ્રુ પોલ જ્યારે પાઉલ આવે છે ત્યાં એ લોકોને બાપ્તિસ્મા આપે છે. એ લોકો યોહાનના બાપ્તિસ્મામાં જ બાપ્તિસ્મા પામ્યા છે. પણ પાઉલ હવે કહે છે કે ના, તમે પસ્તાવો તો તમે વિશ્વાસ તો કર્યો છે, but when the Paul said he laid his hand on them, the Holy Spirit came on them and they began to speak in tongues and prophesying. They were all about 12 men. 12 લોકોના જીવનમાં આવું થયું. બરાબર. Now આવું કેમ થયું? Why delay? The answer is for the validation to the apostles and to combine Jews and the Gentiles in one church, right? પાઉલને વેલિડેટ કરવા માટે પહેલા તો અપોસ્ટલ તરીકે ભાઈ કે આ લોકોના દ્વારા પવિત્ર આત્મા આવ્યો છે. સો ગોડ વેલિડેટેડ ધેમ એઝ અ ફાઉન્ડેશન. એ લોકોને અધિકૃત કર્યા. વેરી ડિફિકલ્ટ ગુજરાતી વર્ડ, બટ વી નીડ ટુ લર્ન ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? અધિકૃત કર્યા પાઉલને ઈશ્વરે. પાઉલને બી ખબર પડી કે હવે સેમ હોલી સ્પિરિટ આ લોકોનામાં ગયો છે. સો ઇવન ધ Paul was a Jew, he understands કે now the same God is in them. So we are not different, right? અને એટલા માટે ડિલે થયો છે. હોલી સ્પિરિટ એટલા માટે મોડેથી આવે છે. હવે જરૂર નથી કે આજે હું તમારા પર હાથ મૂકું ને તમને પવિત્ર આત્મા નથી મળ્યો, so now let me put my hand on them, because the day you believe, the Holy Spirit does not come in you. That's a contradiction to Ephesians chapter 1. જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે કહે છે કે તમે પવિત્ર આત્મામાં મુદ્રાંકિત થયા છો. બરાબર છે. So there are many places in the Bible which says that when we believe, the Holy Spirit come inside us. Correct. અને ચલવીનભાઈ આપણે આગળ પણ જોઈશું. ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 12 અને વર્સ 30 ની અંદર પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે શું બધા ભાષાંતર કરે છે, કે શું બધા પ્રેરિત છે, કે શું બધા ચમત્કાર કરનાર છે, કે પછી શું બધા અન્ય ભાષાઓમાં બોલે છે, ભિન્ન ભાષાઓ બોલે છે, એ પ્રમાણે ત્યાં પણ લખ્યું છે. એટલે એવું જરૂરી નથી કે તમે નથી બોલતા તો એનો મીનિંગ એવો નથી કે યુ ડોન્ટ હેવ હોલી સ્પિરિટ, રાઈટ? અને આજે ચર્ચની અંદર એ પ્રમાણે બધું થઈ રહ્યું છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ, રાઈટ? કેમ કે લોકો ફરીને એકવાર આ બધું સમજતા નથી કે પવિત્ર આત્મા આવે ત્યારે અન્ય ભાષામાં બોલવું જ જોઈએ. તો એનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ પ્રેરિત કૃત્ય 19મા અધ્યાય પહેલી બીજી કલમમાંથી આવે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? પણ એવું જરૂર નથી કે જ્યારે પવિત્ર આત્મા આવે ત્યારે અન્ય ભાષામાં બોલવું જ જોઈએ. Paul says specifically, do all speak in tongues? તો સગડા લોકો અન્ય ભાષામાં બોલે છે. Let me quote you that verse, 1 Corinthians chapter 12 and verses 30. Yes, do all speak in tongues? So અન્ય ભાષામાં સગડા બોલે છે. What is the
નોર્મલ આન્સર નો. ઝઘડા નથી બોલતા. બરાબર બરાબર ઈશ્વર નક્કી કરે છે કઈ ભાષા કયું દાન કોને આપવું જોઈએ. આપણે નક્કી નથી કરતા અને કોઈ બરાબર. પ્રીચર બી નક્કી નથી કરતું કે આ દાન તમને મળવું જ જોઈએ. ઓલરાઈટ. બરાબર No, no, all do not speak in tongue. Of course not, is the answer. yeah કોઈ correct I agree with બધા you બોલવાની જરૂર Selvan. નથી. અને Yeah. અને બીજી વસ્તુ કે જ્યારે એવું માનવામાં આવે છે કે ભાઈ તમે વિશ્વાસ કરો ત્યાં તમારા yes પવિત્ર આત્મા આવતો નથી. આ પેલું કૃત્ય 19 અધ્યાયમાં એ બી બહુ ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે બીકોઝ સોરી સેલ્વિનભાઈ તમે ક્વેશ્ચન રિપીટ કરશો શું કયો પોઈન્ટ લઈ રહ્યા છો તમે અત્યારે આઈ એમ જસ્ટ રિપીટિંગ ધ પોઈન્ટ કે પીપલ મિસઅન્ડરસ્ટેન્ડ કે જ્યારે વિશ્વાસ કરે ત્યારે પવિત્ર આત્મા આવે છે કે કેમ. ઓકે That's the Good. thing. That's a thing to understand because Bible explains at many places, like First Corinthians. We don't need to turn to those pages, but First Corinthians 12 કે છે કે all right. Where is that verse? All right. 1 Corinthians 12:13. For we were all baptized by one Spirit into one body, whether Jew and Greek, and we all were given one Spirit to drink. Past tense. Right? જ્યારે આપણે વિશ્વાસ કર્યો. If the person does not possess the Holy Spirit, right, એ વ્યક્તિ ઈશ્વરમાં છે જ નહીં. રોમન્સ 8મા અધ્યાયમાં અને 9મી કલમમાં પાઉલ આવું કહે છે. Right? If in the fact the Spirit of God dwells in you, anyone who does not have the Spirit does not belong to God. Right? First Ephesians chapter 1 માં એવું કહે છે કે the Holy Spirit is a seal of our salvation. Having believed, you were marked in the seal. Having believed, you were વિશ્વાસ કરવાથી પવિત્ર આત્મામાં તમે મુદ્રાંકિત થયા છો. Having believed, right? કોઈકના હાથ મૂકવાથી નહીં. Not when someone places their hand, but having believed. So all these verses prove that we have the Holy Spirit when we believe. Yeah. અને સેલ્વિનભાઈ હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ ત્યારબાદ આપણે આપણા સેકન્ડ ટોપિકમાં જઈશું જે બી ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. સો I just want to let our viewers know that we are heading to our second topic, which is also interesting. You will like that. આજે તમને ક્વેશ્ચન હું પૂછવા માંગુ છું એ આપણને કનેક્ટ કરશે, એક લિંક બનશે આપણા સેકન્ડ ટોપિક સાથે. હું તમને એ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો એ પ્રમાણે કહે છે કે જે હોલી સ્પિરિટ આપણને જે સ્પીકિંગ ઇન ટર્મ્સ જે બાબત આપણને જોવા મળે છે એક્સ ચેપ્ટર 2 ની અંદર, એ એટલે એક્સ ની અંદર અને ફર્સ્ટ કોરિન્થિયન્સ 14 ની અંદર, તો એ બંને અલગ અલગ છે. સ્પીકિંગ ઇન ટંગ્સ એ જે ગિફ્ટ ઓફ ટંગ્સ છે એ બંને અલગ અલગ છે એવું ત્યાં આગળ એ આપણને લોકો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે ને એ કહેતા હોય છે. બરાબર? તો એના માટે તમે શું કહેવા માંગો છો? વેલ એ લોકો એટલા માટે એવું કહે છે કેમ કે એ લોકોની જોડે બીજો કોઈ સોલ્યુશન નથી. પ્રોબ્લેમ આવો થયો હતો 1901માં જ્યારે ચાર્લ્સ બરહામે પેન્ટેકોસ્ટલિઝમની શરૂઆત કરી. their major I would say fiasco, right? Fiasco was that they were not able to speak original languages wherever they went. એમાંના એક હતા, મેં મારી બુકમાં બી લખ્યું છે. I have mentioned this in my book. If you want to see, A.G. Gar, Mr. A.G. Gar, who came to India in Calcutta. And he literally wrote in his letters, એમને એમના લેટર્સમાં લખ્યું કે હું બંગાળી ભાષા બોલી શકતો નથી. બંગાળી people are saying that we do not understand what A.G. Gar is saying. But originally, ચાર્લ્સ બરહામે અઝુઝા ટ્રીટ રિવાઇવલ જેને કહેવાય છે, જ્યાં બધા લોકો આવી અન્ય ભાષા બોલવા લાગ્યા, ત્યાં એવું વિચાર્યું હતું કે આ બધા લોકો તો લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ બોલી રહ્યા છે, લેંગ્વેજીસ. And so he sent them wherever God leads you, go. All the people went, બધા લોકો ગયા, પણ ફિયાસ્કો એવો થયો કે લોકો સમજી શકતા. હવે કરવું શું? રાઈટ? હવે કરવું શું? What is the solution? The only solution they had is change the definition of the tongues. અન્ય ભાષાની વ્યાખ્યા જ બદલી કાઢો.
સો આ ફિયાસ્કો આખો સમી જાય. What A.G. Gar wrote in his letter clearly shows his depression and his confusion કે હવે કરવું શું. કરેક્ટ. And he literally changed the idea કે હવે tongues એ કોઈ પ્રકારની મિસ્ટેરિયસ લેંગ્વેજ છે કે જે કોઈ રિયલ ભાષામાં ના હોય પણ કોઈક અલૌકિક એવા શબ્દો છે કે જેને માણસ સમજી ના શકે. અને ત્યાંથી આખું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલુ થઈ એન્ટર થઈ મેઇનલાઇન ચર્ચીસમાં કે ભાઈ આની પહેલા જો કે કલ્ટ લોકો આવા પ્રેક્ટિસ કરતા હતા, જેમ કે મોન્ટાનિસ્ટ કલ્ટ છે, રાઈટ. એવા અમુક કલ્ટ તમને હિસ્ટ્રીમાં મળશે કે જે લોકો દે સ્પોક ઇન જિબ્રિશ, નોન ઇન્ટેલિજિબલ લેંગ્વેજમાં એ લોકો બોલતા હતા કે જેનો કોઈ અર્થ ના હોય. પણ મેઇનલાઇન ચર્ચીસમાં આવી અન્ડરસ્ટેન્ડિંગ હતી નહીં, કેમ કે ઓલ ધ પીપલ ઇન ધ હિસ્ટ્રી બિલીવડ કે ગિફ્ટ ઓફ ટંગ્સ વોઝ રિયલ લેંગ્વેજ ગિફ્ટ. પણ આ લોકોના મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી A.G. Gar, there was someone who believed કે she spoke in Chinese, right? Agnes Ozman. અને એને તો ચાઇનીઝમાં લખ્યું બી છે અને એના ફોટોગ્રાફ બી અવેલેબલ છે. પણ લિંગ્વિસ્ટિક જેટલા લોકોએ છે ને એને પુરવાર કર્યું કે આ ચાઇનીઝ સાથે કોઈ લેવા દેવા નથી. ઇટ ડઝ નોટ રિફ્લેક્ટ ચાઇનીઝ લેંગ્વેજ. સો ઓલ ધીસ પીપલ મેટ વિથ ધ કન્ફ્યુઝન કે હવે કરવાનું શું. એન્ડ they changed the idea કે પ્રેરિતોના કૃત્ય in the book of Acts, the gift of tongues is different than 1 Corinthians 14. 1 Corinthians. બરાબર. So that is where the sorry. No, that's okay. આ જે તમે વાત કરી, રાઈટ, આ હિસ્ટોરિક જે ઘટના થઈ ને એનું તમે એક્સપ્લેનેશન કર્યું, બરાબર. નાઉ વી વોન્ટ ટુ પ્રૂવ ઇટ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર, રાઈટ. તો સ્ક્રિપ્ચરમાં શું બેઝિસ છે, રાઈટ? શું લાઈક પોલ જે લખે છે, રાઈટ, તો એમણે કોરન્થિયન્સને પણ આ રીતના અન્ય ભાષા વિશે લખ્યું, રાઈટ. તો એ કેમ એવું નથી દર્શાવતા કે આ બે અલગ અલગ છે? જો અલગ અલગ હોય તો, રાઈટ, હું એવું કહેવા માંગુ છું, રાઈટ. અને આઈ થિંક કોરન્થિયન્સ વોઝ રિટન બિફોર એક્ટ્સ, રાઈટ? Yes, તો yes. તમારું શું કહેવું છે એની અંદર? Yes, definitely. If we move on with this section, then we can discuss what 1 Corinthians 14 will say in a particular verses માં જઈશું આપણે, and compare that with Acts chapter 2. In the conclusion, before going into that section, in the conclusion, I will say this. In both places, the word tongue, glossa, is same. Greek word glossa is same, both places. So hermeneutically or exegetically, theologically, એવો કોઈ જ ફાઉન્ડેશન નથી કે જેના આધારે તમે કહી શકો કે બંને જગ્યા પર ગિફ્ટ ઓફ ટંગ્સ અલગ અલગ છે. પ્રેરિતોના કૃત્યની અલગ હતી, બીજા અધ્યાયની, પહેલા કોરિન્થી 14મા અધ્યાયની અલગ છે. એવું કોઈ ફાઉન્ડેશન છે નહીં, exegetically speaking. સાચી વાત. Right, and so with this conclusion, I will say we will move forward with our yeah. And I really thank you, Selvin bhai. અને વિષ્ણુ પણ થેન્ક્સ કહેવા માંગુ છું, તમે લોકો અમારી સાથે અત્યાર સુધી જોડાઈ રહ્યા. આપણે સેકન્ડ ટોપિકમાં આગળ જવા માંગીએ છીએ અને એ છે 1 Corinthians chapter 14. અને before we dive in into 1 Corinthians chapter 14, let's go in 1 Corinthians chapter 13, right? કે જ્યાં આગળ પ્રેરિત પાઉલ એ પ્રમાણે કહે છે કે હું દૂતોની પણ ભાષા બોલું અને જો મારામાં પ્રેમ ના હોય, જો મારામાં પ્રીતિ ના હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝણકાર કરનાર ઝાંગના જેવો હું થયો છું. અને આ બધા લોકો આ વર્ષને લઈને પ્રમાણે કહે છે કે દૂતોની ભાષા અમે બોલીએ છીએ, કારણ કે એ લોકો જો અન્ય ભાષા જીબ્રીશ કે જે ઉદ્ગાર ઉચ્ચારે છે અને એ લોકો એને એ પણ સરખાવે છે કે અહીંયા લખે તો અમે દૂતોની ભાષા બોલીએ છીએ, એન્જેલિક લેંગ્વેજ છે. તો તમે શું કહેવા માંગો સેલ્વિનભાઈ? All right, so let's dive into 1 Corinthians now. પહેલા કોરિન્થીના 13મા અધ્યાયમાં tongues of angels, right? First and foremost, પાઉલ અહીંયા પ્રેમની વાત કરી રહ્યો છે આખા અધ્યાયમાં.
આખો અધ્યાય વાંચવું સમજવું જરૂરી છે. પાઉલનું અહીંયા રેટરિક શું છે? રેટરિક એટલે કે એક જાતનો લેંગ્વેજની સ્ટાઇલ છે કે જે પાઉલ વાપરી રહ્યો છે. અલંકારિક ભાષા, રાઈટ? અને Yes. આ એક કટાક્ષમાં બી પાઉલ કહે છે કે ભાઈ હું દુનિયાને બધું જ જાણતો હોય પણ મારા અંદર પ્રેમ ના હોય તો કશું નથી, રાઈટ? સો ઇન ધેટ સેન્સ, if I speak tongues of angels but do not have love, I am become noisy gong. રણકાર કરનાર ઝાંઝ જેવું છે. સો there is a comparison કે જો મારામાં પ્રેમ નથી પણ હું દૂતોની ભાષા બોલું છું, રાઈટ? હવે દૂતોની ભાષા લિટરલ છે કે નોન લિટરલ છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. Correct. તો દૂતોની ભાષા અહીંયા નોન લિટરલ છે. ધેટ ઇઝ અવર કન્ક્લુઝન. વાય? બીકોઝ ઇટ્સ અ વે ઓફ સેઇંગ થિંગ્સ ઇન એક્ઝેજરેશન, રાઈટ? કોઈ પણ વસ્તુને તમારે વધુ પડતા એના સાથે કેવું હોય, એક્ઝેજરેટ કરીને, રાઈટ, ભાર મૂકીને કેવું હોય. ઇટ્સ અ લેંગ્વેજ સ્ટાઇલ ઓફ રાઇટિંગ સમથિંગ. Even if you see verse chapter 2, verse 2, if I have gift of prophecy and know all mysteries and all knowledge, is it literal? શું આવું શક્ય છે? ના. બધા જ મર્મો અને બધી જ જ્ઞાનો જાણતો એવું શક્ય તો નથી જ. તો પાઉલ કેમ એવું લખે છે? વેલ, ઇટ્સ અ એક્ઝેજરેશન, ઇટ્સ અ રેટરિક, રાઈટ? ઇટ્સ અ વે ઓફ રાઇટિંગ થિંગ્સ, ઇટ્સ અ સ્ટાઇલિસ્ટિક રેફરન્સ. સો પાઉલ કહે છે કે હું બધું જ જાણતો હોઉં પણ મારામાં પ્રેમ નથી ને તો હું કશું જ નથી. એ અર્થમાં દૂતોની ભાષા લખેલી છે. નાઉ nowhere in the entire Bible do we see any reference of speaking in angelic language. એન્જલ દૂતો જ્યારે જ્યારે બી પૃથ્વી પર આવ્યા છે ત્યારે માણસોની ભાષા બોલે છે. આપણે એમની ભાષા બોલવાની જરૂર નથી. નંબર 1. નંબર 2, રાઈટ? નંબર 2, દૂતોની ભાષા ઈશ્વર માનતા નથી આપણી પાસેથી. ઈશ્વર આપણને જ્યારે બી પ્રાર્થના કરવાનું કહે છે, ઈશ્વર આપણી જોડે વાત કરે ત્યારે આપણી ભાષામાં વાત કરે છે. ઈશ્વર ક્યાંય એવું કીધું નથી કે તમે દૂતોની ભાષા બોલો મારી સાથે, જેનો મને અર્થ જ ખબર નથી એવી ભાષામાં પ્રાર્થના કરીને મને શું ફાયદો છે? ઓલરાઈટ? સો દૂતો જ્યારે જ્યારે બી આવ્યા છે ત્યારે દૂતોને કંઈ આપણી ભાષા બોલવાની અથવા તો આપણે એમની ભાષા બોલવાની કોઈ જરૂર નથી ઈશ્વરને, રાઈટ? આ એક કટાક્ષમાં પાઉલે લખ્યું છે, આ લિટરલ સેન્સમાં નથી. કરેક્ટ. આઈ એગ્રી વિથ યુ સેલ્વિનભાઈ. અને લાઈક આપણે હવે બસ ફર્સ્ટ કોરિન્થિયન ચેપ્ટર 14 માં પણ જઈશું અને એમ જ જો આપણે 19 વર્ષ જોઈએ, આપણે ડાયરેક્ટ આપણે ફોરવર્ડ નહીં થવા માંગતા, બટ જસ્ટ આ એક્ઝામ્પલ એકદમ બહુ જ મેચિંગ છે કે એમાં પણ પ્રેરિત પાઉલ એ પ્રમાણે કહે છે કે જો હું વર્ષ 19 જો હું જોઉં તો એની અંદર કહે છે કે તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલતા બીજાઓને પણ શીખવીને 5 શબ્દો બોલું તો એ 10,000 શબ્દો અને 5 શબ્દો તો એ એકદમ લિટરલ સેન્સમાં એમણે કીધું નથી, એ એક્ઝેજરેટ કરી રહ્યા છે, રાઈટ? કે એ કઈ 10,000 માં પતાવવાના નથી કે 5 શબ્દો કોણ પ્રીચ કરી શકે, રાઈટ? એટલે સ્ક્રિપ્ચરમાં ઘણી બધી જગ્યાએ સિમ્બોલિકલ લેંગ્વેજ છે, અલંકારિક ભાષા છે. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું આઈ એમ ધ ડોર. ઇઝ ધેટ લિટરલ? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર લિટરલી કે ડોર લાકડાનું બહારનું છે? નો. Jesus is not saying I'm literal wooden door, right? That's an analogical language. અલંકારિક ભાષા છે કે જે આપણે સમજવી પડે. ઘણી બધી જગ્યાએ બાઇબલમાં આવી પ્રકારની એનાલોજીકલ લેંગ્વેજ વપરાય છે. કરેક્ટ. ઓલરાઈટ. અને દૂતો જો જૂના કરારમાં પણ આપણે ગેબ્રિયલ દૂત જોવા મળે છે, રાઈટ? ડેનિયલ ની અંદર જોવા મળે છે ચેપ્ટર 8 માં. એ ગેબ્રિયલ દૂત, એ દૂતો જે છે એ અલગ અલગ ટાઈમમાં અલગ અલગ લોકોને અલગ અલગ કન્ટ્રીમાં જાય છે પણ બધા જ લોકો એમને સમજી શકે. ધેટ મીન્સ કે દેવના દૂતને કોઈ લેંગ્વેજનું કોઈ બાઉન્ડ્રીઝ નથી, એ લોકોને જરૂર નથી, એ લોકો બોલી શકે છે ગમે તે લેંગ્વેજ. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ શેતાનની જ વાત કરો તો શેતાનને તો બધી ભાષા ખબર છે. રેવેલેશનમાં બી લખ્યું છે કે ભાઈ જ્યારે રેવેલેશન 13 કે ભાઈ એન્ટી ક્રાઇસ્ટ આવશે તો એને બી બધી રિજન્સ પર લેંગ્વેજીસ પર અધિકાર આપવામાં આવશે, રાઈટ? તો જો આ શેતાની તાકાતોમાં જ આટલું હોય તો આપણા તો પ્રભુ મહાન છે, રાઈટ?
પ્રભુ અને પ્રભુના દૂતો, તો એમને કોઈ આવું કોઈ એમની લિમિટેશન્સ નથી, રાઈટ? એટલે આઈ અગ્રી કે એ રીતના એક્ઝેજરેટ કરીને અહીંયા ગાડી એનાલોજીકલી આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. ચલનભાઈ, તમે સારું થયું કે પેલું પણ એક્સપ્લેન કર્યું કે ભાઈ બોથ ગિફ્ટ ઓફ ટંગ્સ આર ધ સેમ એન્ડ ઇટ્સ નોટ ડિફરન્ટ, રાઈટ? હવે એ મગજમાં રાખીને આપણે આગળ વધીએ. ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14, તો એની અંદર હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘણા બધા લોકો આ વર્સને કોટ કરતા હોય છે કે સેકન્ડ વર્સ, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી પણ આત્મામાં તે મર્મો બોલે છે. તો આ જે બોલે છે એ મર્મ બોલે છે, એટલે એ પોતે પણ નહીં સમજતો અને કોઈ એને સાંભળે એ પણ નહીં સમજતો, એવું એમનું કહેવું છે. ને એના માટે થઈને આ લોકો પેલા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. રાઈટ. સો રીબા રીબા રીબા, સાંદારાબા, શિખારાબા, બરાબર છે, આ બધા જ લોકો આ કલમને કોટ કરશે, અચૂક કરશે, કેમ કે ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ વર્ડ્સ ઇન ધી એન્ટાયર બાઇબલ. કેમ કે જો અન્ય ભાષા બોલે તે માણસોને સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે, એમનું બોલવું કોઈ સમજતું નથી અને આત્મામાં મર્મ બોલે છે. આ બધું ટોટલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું છે પેન્ટેકોસ્ટલિઝમમાં, રાઈટ? અને બીજી બી કલમો છે આગળ. આખો 14મો અધ્યાય છે ને, વેરી ડિફિકલ્ટ ચેપ્ટર ટુ અન્ડરસ્ટેન્ડ, વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ચેપ્ટર, એક સ્કોલર કહે છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે first of all, before going into this verse specifically, we will understand the real context of 1 Corinthians 14. કે ત્યાં શું બની રહ્યું છે. Go ahead. ત્યાં શું બની રહ્યું છે, રાઈટ? સો ત્યાં શું બની રહ્યું છે એ આપણને અહીંયાથી જ ખબર પડે છે, અંદરથી જ. તો પાઉલ પહેલી વસ્તુ તો 7મી કલમથી લઈને પાઉલ એવું કહે છે કે અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, ભિન્નતા ન હોય સુરમાં, તો વાંસળી કે વીણા વગાડી શું રીતે ખબર પડે? રણશીંગડું જો અનિશ્ચિત અવાજ કાઢે તો યુદ્ધને માટે કોણ તૈયાર થાય? તેમજ 9મી કલમ, આ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. તેમજ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દ ન બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? How anyone understands it, right? How anyone understands. ઇન્ટેલિજન્સ ની વાત છે અહીંયા. ઓકે, how anyone understands. કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો, તમે પરદેશી જેવા થશો. યસ, હવે બોલનારા જેવા થશો. જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, વર્સ 10, પણ આમાં કોઈ જ અર્થ વગરની નથી. નાઉ વન્સ અગેન પોલ ઇઝ બ્રિંગિંગ ધી આઈડિયા ઓફ લિટરલ લેંગ્વેજ. ભાષાઓની વાત પાઉલ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે બીજી કલમની અંદર જો અર્થ વગરની ભાષાની વાત હોય તો અહીંયા પાઉલ ભાષાની અર્થવાળી વાત કેમ કરે છે? અર્થવાળી ભાષાની વાત કેમ કરે છે? રાઈટ? સો હેંગ ઓન ધેર વિથ મી, કન્ટિન્યુ. 12મી કલમ એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવા અને ઉત્સુક છો, માટે મંડળીમાં ઉન્નતિને અર્થે તમે તેની ભરપૂર થાવ તેવો પ્રયત્ન કરો. અન્ય ભાષા બોલનાર એવી પ્રાર્થના કરી છે કે તેઓ પોતાનો અર્થ બી સમજાવી શકે. કેમ કે જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે, રાઈટ? શું હું આત્માથી પ્રાર્થના કરીશ, સમજ શક્તિથી પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ ને સમજ શક્તિથી પણ ગાઈશ. વન્સ અગેન અહીંયા સમજ શક્તિની વાત છે. ઓકે, હવે મેઇન પ્રોબ્લેમ આવે છે અહીંયા 16મી કલમ. જો હું આત્માથી સ્તુતિ કરીશ, ત્યાં બેઠેલો અભણ માણસ સાભર સુધી સાંભળીને આમીન સી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે તે સમજતો નથી. કરેક્ટ, રાઈટ? બીજાની ઉન્નતિ થતી નથી. સ્પષ્ટ જ લખવામાં આવ્યું છે. સ્પષ્ટ લખવામાં આવ્યું છે. અને 20મી કલમ, ત્યાં જે પ્રોબ્લેમ હતો એ આ હતો, ભાઈઓ સમજણમાં બાળક ન થાવ. અને આ લોકો છે ને આ પ્રકારનું કંઈક કરી રહ્યા હતા કે આખી મંડળી ભેગી થાય અને સર્વ લોકો અન્ય ભાષામાં બોલે. કોઈને ખબર પડે કે ના ખબર પડે એનું કોઈ જ ધ્યાન રાખવામાં આવતું નહોતું. કેટલા ગભણ માણસો અંદર આવે અને એ લોકોને કહે છે કે તમને ગાંડા નહીં કે, રાઈટ? 23મી કલમ, will they not say that you are out of your mind, right? એટલા માટે પાઉલ કે છે બધું વ્યવસ્થિત રીતે કરો. તમે જો તમે એક પછી વારા પરથી બોલવાનું કે છે, પાછું અન્ય ભાષા, બધી આખી મંડળી એક સાથે બોલવાનું બી નહીં, રાઈટ? 27મી કલમ, અન્ય ભાષા બોલો તો 3 જણ બોલો અને વારા પરથી, અને એકે તેનો અર્થ સમજાવવાનો છે.
રાઈટ. અને 28મી કલમ પર જો અર્થ સમજાવનાર કોઈ ના હોય તો તેના મંડળીમાં છા ના રહેવું, રાઈટ. એટલે આ બધી બરાબર. બાબતો ત્યાં બની રહી છે. અને આ બાબતોની વચ્ચે આપણે મુખ્ય કલમ જે અહીંયા હું પસંદ કરીશ, અને એ હું પસંદ કરું છું 20મી કલમમાં, તમે બાળકો જેવા ન થાવ, અને જો કોઈ માણસ અંદર આવે તો તમને ગાંડા નહીં કે, રાઈટ. હવે આ બધું પાઉલ કેમ કે છે આ લોકો? કારણ જો કે આ થઈ રહ્યું છે. એન્જેલિક લેંગ્વેજ, જો આ બધું એન્જેલિક જ લેંગ્વેજ હોત, દૂતોની જ ભાષાઓ, જ્યારે કોઈને સમજાવવાની જરૂરત જ નથી, રાઈટ, જ્યાં કોઈને ભાષાંતર તો શું સમજવાની જરૂરત નહીં, બધા એક સાથે બોલે, રાઈટ, દૂતોની ભાષાઓ બોલ્યા કરો, તો આ બધું શું કેમ લખવાની જરૂર છે પાઉલે? આ કંઈક ત્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ફર્સ્ટ કોરિન્થિયન્સમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, કોઈ પ્રશ્ન ચાલી રહ્યો છે. પાઉલ આખું એને પહેલા તો એ પ્રશ્નને આખો સમજાવવા માટેનો અધ્યાય છે. કઈ એમને આટલો બધી કલમો નથી લખેલી સમજણ માટે, બરાબર. સમજણ હોય જ નહીં, તમારે સમજ્યા વગર બોલ્યા કરો, બરાબર. બીજી કલમને તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરો, સમજ્યા વગર બોલ્યા કરો, ભલે કોઈ સમજે કે ના સમજે. તો પછી આ બધી નીચેની કલમમાં શું પાઉલ એમ કે છે કે કોઈ તમને ગાંડા નહીં કે, કોઈ અંદર માણસ આવશે તો તમને આમીન સી રીતે કહેશે, બરાબર, તમે સમજણમાં બાળક જેવા ન થાવ, હું પ્રાર્થનાથી, હું સમજણ શક્તિથી પ્રાર્થના કરીશ, રાઈટ. ભાષાઓ ઘણી જાતની છે, કોઈ અર્થ વગરની નથી. આ બધું પાઉલ શું કામ લખે છે? આ તો બધું કોન્ટ્રાડિક્શન થયું. જો બીજી કલમ જો ખરેખર એવું કહેતી હોય લિટરલી કે તમે ગમે તે ભાષા બોલો અર્થ વગરની, રાઈટ, દૂતોની ભાષા, પ્રાર્થનાની ભાષા, અને કોઈ ભલે અર્થ સમજે કે ના સમજે, તો ધેટ ઇઝ કોન્ટ્રાડિક્શન વિથ વર્સ 9. અને વર્સ 10 જગતમાં યસ, કોન્ટ્રાડિક્શન થઈ જાય. તો આખું અધ્યાયનો કોન્ટ્રાડિક્શન થઈ જાય છે, વિરોધાભાસ થઈ જાય છે, જો એવો અર્થ આપણે કાઢીએ તો, રાઈટ છે. એવું તો So now let us, yeah, if you want to say something, yes, go ahead, brother. એટલે હું એક પ્રશ્ન પૂછવા માંગતો હતો, તો પછી આ કલમને આપણે લેવી કઈ રીતના એની સાચી સમજ શું છે વર્સ 2 ની? રાઈટ. સો હવે કેમ કે આખા અધ્યાયમાં ભાષાંતર ઉપર બહુ ભાર છે વારંવાર, ઓકે, અને પ્રબોધ ઉપર ભાર છે. ભાષાંતર ઉપર ભાર છે ને પ્રબોધ ઉપર ભાર છે. બે વસ્તુઓ પાઉલ વારંવાર કહે છે, પ્રોફેસી એન્ડ ટ્રાન્સલેશન. હવે ટ્રાન્સલેશન શબ્દને હર્મેન્યુઓ શબ્દ છે ગ્રીકમાં, ધેટ ઇઝ ઇન્ટરપ્રિટેશન, રાઈટ. તો ભાષાંતરને ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન બી કહેવાય છે, એના ઉપર ભાર છે. ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ધેટ લાઇટ, ઇન ધેટ કોન્ટેક્સ્ટ, પાઉલ જે અહીંયા કહી રહ્યો છે બીજી કલમમાં, આ લોકો જે કરી રહ્યા છે ને, ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ગ્રામેટિકલી ઇન્ડિકેટિવ સ્ટેટમેન્ટ છે. આ કોઈ સજેશન નથી કે તમે આવું કરો. આ ઇન્ડિકેટિવ સ્ટેટમેન્ટ છે. તમે આવું કરી રહ્યા છો એ ભૂલ પાઉલ દર્શાવે છે. આ કોઈ કરવાની બાબત અહીં આજ્ઞા આપવામાં આવેલી નથી બીજી કલમમાં કે તમે આવું કરો, રાઈટ. પણ આ તમે આવું કરી રહ્યા છો, ધેટ ઇઝ ધ થિંગ. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ ઈશ્વરની સાથે બોલે છે. Paul is telling them, one who speaks in tongue does not speak to men but to God. હવે ત્યાંના લોકો ની પાસે લિટરલ ગિફ્ટ ઓફ લેંગ્વેજીસ નું દાન હતું, રાઈટ. લિટરલી ભાષાનું દાન હતું, કોઈ બીજી ભાષામાં બોલી રહ્યા હતા. નાઉ એઝ યુ અન્ડરસ્ટેન્ડ કે હું ગુજરાતી તરીકે ઉભો થઈને તામિલ ભાષા બોલવા લાગુ, પણ ત્યાં તામિલ લોકો તો છે જ નહીં. પણ કેમ કે મને ભાષાનું દાન છે અન્ય ભાષાનો, તો હું ઉભો થઈને તામિલ બોલવા લાગુ છું, પણ ત્યાં તામિલ લોકો નથી. પાઉલ એ કહે છે જ્યારે કોઈ ઈશ્વરની સાથે બોલે છે, માણસોની સાથે તો તમે બોલતા નથી, ઈશ્વરની સાથે બોલે, કેમ કે તેમનું બોલવું કોઈ સમજતું નથી. મારું બોલવું ત્યાં બેઠેલા લોકો સમજતા નથી, કેમ કે ત્યાં બેઠેલા લોકો ધારો કે રાજસ્થાની છે, પણ હું તામિલમાં બોલ્યા કરું છું અન્ય ભાષા, કેમ કે મને દાન છે તો તામિલમાં બોલ્યા કરું છું. તો પાઉલ કહે છે તમે આત્મામાં મર્મ બોલો છો. ઇટ્સ નોટ અ મિસ્ટરીયસ લેંગ્વેજ, ઇટ્સ અ મિસ્ટરી ફોર ધ પીપલ. ત્યાં જે બેઠેલા લોકો છે એમના માટે મર્મ છે, એ કન્ફ્યુઝન છે કે ભાઈ આ સેલ્વિન ભાઈ ઉભા થઈને શું બોલી રહ્યા છે, અમને તો ખબર પડતી નથી. કરેક્ટ, રાઈટ. હવે હું ઉભો થઈને નેપાળી ભાષા બોલવા લાગુ, પણ નેપાળના લોકો ત્યાં છે જ નહીં. તો પાઉલ કે છે તમે તેનું ભાષાંતર કરો, રાઈટ. અથવા તો કદાચ એક કે બે નેપાળી લોકો બેઠા હોય અને બીજા બધાને એની ખબર પડતી નથી.
બરાબર. રાઈટ. તો હું મારી અન્ય ભાષાનો દાનનો બહુ બધાને દેખાડવા માટે આઈ જસ્ટ વોન્ટ ટુ શો ઓફ માય ગિફ્ટ ઓફ ટંગ્સ and I speak in Nepali, but the Nepali people are just one or two. Other congregation is what? Rajasthan. They are Gujarat. Correct. They, or somebody else, right? બીજા કોઈ પ્રજાજૂથ છે તો ત્યાં એ લોકોના માટે મર્મ થઈ જાય છે કે બરાબર. મર્મ થઈ જાય. પાઉલ એવું કહે છે કે જે કોઈ પ્રબોધ કરે છે તે માણસોની ઉન્નતિ કરવા માટે, કેમ કે પ્રબોધ હું ત્યાંના બેઠેલા લોકોના ભાષામાં કરવાનો છું, રાઈટ. Now we will also understand what is gift of prophecy. It is tightly related with prophets. પ્રબોધક સાથે જોડાયેલી છે બાબત. પણ જ્યારે પ્રબોધ કરવામાં આવતો ત્યારે લોકોના સુબોધ દિલાસા માટે બોલવામાં આવતું હતું, ત્યાંના લોકોના બેઠેલાની ભાષામાં બોલવામાં આવતું. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે. હું પોતાની ઉન્નતિ કર્યા કરું છું, તામિલમાં બોલીને, નેપાળીમાં બોલીને, રાઈટ. હું જેને ગિફ્ટ હતી એ લોકો પોતે તો સમજી શકતા હતા કદાચ પવિત્ર આત્માની મદદથી, રાઈટ. તે લોકો પોતાની ઉન્નતિ કરતા હતા પણ એ લોકો બીજાનું ધ્યાન નતા રાખતા. મંડળીની ઉન્નતિ તો તમે કરતા નથી, મંડળી ઉન્નતિ કરતા નથી. માટે પાઉલ કહે છે કે ભાઈ એવું કરવાની જરૂર નથી. જો મંડળીની ઉન્નતિ કરવા માટે ભાષાંતર ન કરે તો તે કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. એકચ્યુઅલીમાં આવું કરવાની ના પાડી છે. આ કરવાનું કોઈ પ્રોત્સાહન આપ્યું નથી કે તમે કોઈ સમજે નહીં છતાં બી બોલ્યા કરો. ના ના ના, એવું પ્રોત્સાહન નથી આપ્યું. પાઉલ એકચ્યુઅલી એ ક્લેરિફિકેશન આપે છે ને કરેક્ટ કરવાનું કે છે કે ભાષાંતર ના કરો તો આવું ના કરશો, તેના કરતા પ્રબોધ ઉત્તમ છે. બરાબર છે, સાચી વાત છે. અને આપણા વ્યુઅર્સને હું બતાવી દઉં કે એક વખત રિપીટ કરી લઉં કે સેલ્વિનભાઈએ જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે ભાઈ સેલ્વિનભાઈને અન્ય ભાષા બોલવાનું દાન મળે, એટલે સેલ્વિનભાઈને નેપાળી ભાષા બોલવાનું દાન મળે. સેલ્વિનભાઈ અત્યારે ગુજરાતમાં છે અને ત્યાં આગળ મોસ્ટલી બધા ગુજરાતી લોકો છે. કદાચ આખી મંડળીની અંદર કદાચ કે જૂજ લોકો નેપાળી, કદાચ 1, 2, 3 બહુ થોડા લોકો નેપાળી, તો નેપાળી છે જ નહીં. અને સેલ્વિનભાઈ એ નેપાળી લેંગ્વેજની અંદર અહીંયા ગુજરાતમાં રહ્યા બોલે તો એ તો એમની પોતાની ઉન્નતિ કરે છે, એ દેવ છે વાત કરે છે, પણ બીજા બધા માટે તો મર્મ છે. એ પ્રમાણે સેલ્વિનભાઈ અહીંયા ગાડી એ એક્સપ્લેન કરી રહ્યા છે આ કલમ જે આપણે વાંચી એ સંદર્ભમાં, અને એ અહીંયા ગાડી આ કલમમાં એક્સપ્લેન કરવામાં આવી છે. અને એટલા માટે પાઉલ આગળ કહે છે 26મી કલમમાં કે અન્ય ભાષામાં બોલે તો એનો અર્થ સમજાવો જેથી કરીને બધાની ઉન્નતિ થાય. એક્સપ્લિસિટલી લખેલું છે, આમાં કોઈ મારી અન્ડરસ્ટેન્ડિંગ એડ નથી કરતો. અને પછી એવું બી લખ્યું છે જો કોઈ અન્ય ભાષા બોલે લેટ 1 or 2 સ્પીક 1 by 1, રાઈટ. અને એ કે તેનો અર્થ સમજાવો. આખા અધ્યાયમાં આ કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્સ 28, if there is no one to interpret, let him remain silent. જો કોઈ અર્થ સમજાવનાર ન હોય તો તેને મંડળીમાં છાના રહેવું. બરાબર. જો તમે આને લિટરલી ઇન્ટરપ્રેટ કરો તો જો તમને અન્ય ભાષામાં બોલતા હોય પણ નેપાળીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરનારા બીજો કોઈ વ્યક્તિ ના હોય જેને ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન હોય એવો વ્યક્તિ, તો તમારે છાના રહેવું જોઈએ, મારે છાના રહેવું જોઈએ, મારે બેસી રહેવું જોઈએ, ઈશ્વરની સાથે વાત કરો, રાઈટ. છાના રહેવાનું કહે છે, સાયલેન્ટ રહેવાનું કે છે. હવે આ વસ્તુ ટોટલી બીજી કલમના કોન્ટ્રાડિક્શનમાં થાય. જો હું બીજી કલમ મને એવી રીતે લઉં કે ભલે કોઈ સમજે ના સમજે, કીપ ઓન સ્પીકિંગ, તો બોલ્યા કરો, એ તો ટોટલી કોન્ટ્રાડિક્શન થઈ ગયું. પાઉલ પોતાને વિરોધાભાસ કરી રહ્યો છે. આવું કન્ફ્યુઝિંગ સ્ક્રિપ્ચર ના લખાય. અને એટલા માટે બીજી કલમમાં જે અન્ય ભાષા છે લિટરલ લેંગ્વેજીસ ગિફ્ટની વાત છે. આખા અધ્યાયમાં પાઉલ એની જ વાત કરી રહ્યો છે. કોઈ દૂતોની ભાષા અને રીબા એવી કોઈ વાત જ નથી. હા, એ લિટરલ લેંગ્વેજની જ ભાષા છે. આઈ મીન લિટરલ લેંગ્વેજની જ કરી રહ્યા છે. હવે સેલ્વિનભાઈ આ તો થઈ ગઈ પબ્લિકલી અન્ય બોલવાની વાત, રાઈટ. પણ અમુક લોકો એ પ્રમાણે પણ કહેતા હોય છે કે આપણે પબ્લિકલી એવું ના કરીએ પણ રૂમમાં આપણે પર્સનલ હોય ને તો આપણે બધા ઉદ્ગાર આપણે મનમાં આવે એવું આપણે બોલી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ. પ્રમાણે એ કહે છે. તો લાઈક જોન પાઇપરે પણ એક વખત એવું કીધું, એમની અન્ડરસ્ટેન્ડિંગ પણ છે આ બાબત પર, અન્ય ભાષાની બાબત પર, કે છે કે ઘણીવાર આપણે વર્શિપ કરતા છે કાં તો ઘણીવાર આપણું મન ભરાઈ જાય છે તો એ કે આપણે શું કહેવાય કે એ ઇમોશનને ફિલિંગમાં આવી જઈએ છીએ. અને એના માટે એ જોન પાઇપર એવું કહે છે, એ
ફ્લો થાય છે, એ આપણો એ એક્સપિરિયન્સ ખાલી એ ફ્લો થાય છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક a gift of holy like gift of speaking in tongues. કારણ કે સ્પીકિંગ ઇન ટંગ્સ એ એકચ્યુઅલ એ લેંગ્વેજ છે, બરાબર. એમણે બી ઘણી બધી વાર પ્રેયર કરી કે એમને એ ગિફ્ટ મળે, પણ પ્રભુની ઈચ્છા નથી અને એમને એ ગિફ્ટ મળી નથી, રાઈટ. ઘણા બધા આપણા લોકો છે એ પ્રમાણે. પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ઘણા લોકો પર્સનલી રૂમની અંદર રૂમ બંધ કરીને આ રીતના બોલતા હોય છે, તો એમના માટે તમારે શું કહેવું છે? હવે મને બી નડિયાદમાં એક ભાઈએ એવું કીધેલું કે આ પાવલ છે ને મંડળીની વાત કરે છે, પણ પર્સનલી તમે બોલી શકો છો, એટલે કે જાણે કે પર્સનલી તમને છૂટ છે. પણ અગેન ધ ક્વેશ્ચન ઇઝ પર્સનલી શું બોલવાનું? રીબાની વાત છે કે પછી ગિફ્ટ ઓફ ટંગ્સની વાત છે? ના, સાચી વાત. વન્સ Correct. અગેન જો પર્સનલી તમે રીબાની વાત કરતા હોય તો એવી તો અન્ડરસ્ટેન્ડિંગ કોઈ છે નહીં, કેમ કે વર્ડ તો સેમ રહેવાનો છે, ગિફ્ટ ઓફ ટંગ્સ, રાઈટ. પણ આ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં આવે છે? 18મી કલમમાં હું તમારા કરતા કે છે વધારે ભાષાઓ બોલું છું, પાઉલ એવું કહે છે. પણ જયારે હું ચર્ચમાં આવું છું ને, રાઈટ, તમારા કરતા વધારે ભાષાઓ બોલે, તો પણ મંડળીમાં અન્ય ભાષામાં બોલવા કરતા 1000 શબ્દ બોલવા કરતા 5 શબ્દ સમજશક્તિથી બોલીશ. એટલે એક ભાઈ મને આવું કહેતા હતા કે બીજે તમે બોલી શકો છો પર્સનલી, ઇટ્સ અ પ્રાઇવેટ પ્રેયર લેંગ્વેજ, so that only when you come to the church you need an interpretation. All right. What is the interpretation of verse 18? 18મી કલમનું ઇન્ટરપ્રિટેશન શું છે? શું પાઉલ ઘરે બોલતો હતો અને પછી મંડળીમાં આવે ત્યારે ઇન્ટરપ્રિટેશનમાં બોલતો હતો? ના, એવો મિનિંગ નથી. ત્યાંનો મિનિંગ એવો છે, પાઉલ કે છે સર્વ કરતા મને વધારે ભાષાઓ બોલતા આવડે છે, બીકોઝ નેચરલી પોલ વોઝ એ ટ્રાવેલિંગ મિશનરી. એ અલગ અલગ પ્રજાજૂથમાં જતો હતો, આસિયા, રાઈટ, એશિયા માઇનર, એફેસસ, કોરિન્થ, થેસાલોનાઇકા, ગ્રીસમાં જે પાઉલ ગયેલો છે. તો આવી બધી જગ્યા પાઉલ નેચરલી અન્ય ભાષામાં બોલતો હતો, અને એ અર્થમાં કે છે કે હું બધી જગ્યાએ ફરતો ફરતો અન્ય ભાષામાં બોલું છું, મને વધારે આવડે છે, કે ઈશ્વરે મને આધારે ઉપયોગ કરેલો છે. પણ જયારે હું મંડળીમાં આવું છું, એ બધી ઇવેન્જલિઝમની બાબતો છોડીને, ત્યારે હું લોકોને સમજ શક્તિમાં બોલું છું, લોકોને સમજાય એવા 5 શબ્દ બોલું છું. બરાબર છે. રાઈટ. હું સાચી વાત છે. એ અર્થમાં છે, કઈ ઘરમાં બેસીને એકલા બેસીને અન્ય ભાષામાં બોલવાની વાત જ નથી. અને આખા અધ્યાયમાં એકલા બેસવાની કોઈ જગ્યાએ વાત નથી. It's not about isolating yourself, sitting in the room. There's not a one verse in the entire chapter that speaks about speaking in tongues in private. It's about the બરાબર. church. અને જનરલી સ્પીકિંગ, હું કોઈ લિમિટેશન લગાવવા નહીં માંગતો સેલ્વિનભાઈ, પણ જનરલી સ્પીકિંગ આપણે પર્સનલી જ્યારે પ્રેયર કરતા હોય છે ત્યારે તો મનમાં જ કરતા હોય. વાય ડુ વી સ્પીક? બીકોઝ ધેર આર અધર પીપલ, બીજા કોઈ હોય છે માટે આપણે Right. બોલીને પ્રાર્થના કરીએ છીએ. એવું નથી, હું કોઈ લિમિટેશન નહીં આપતો, આપણે બોલીને પણ પ્રેયર કરી શકીએ છીએ પર્સનલ હોય ત્યારે. Right. બટ એ જે પાઉલ અહીંયા ગાડી વાત કરવામાં આવી છે, એ લિટરલ લેંગ્વેજની જ વાત કરવામાં આવી છે. તમે જે 19મી કલમ સમજાય કે એમણે ઘણી બધી ભાષા આવડતી હતી, એટલે લિટરલ લેંગ્વેજ. તો આ ઉચ્ચારણ પર્સનલી પણ કરવાનું, હું તો કહું છું મનમાં પણ એવા ઉચ્ચારણ કરવાનું, એનાથી કોઈ આત્મિક ઉન્નતિનું કોઈ બાબત નથી થતી એની અંદર. નથી, તમને ખબર પડતી નથી, તમને જેનાથી ખબર પડતી નથી એનાથી તમારી ઉન્નતિ કેવી રીતે થઈ શકે? હવે Correct. અહીંયા એ લોકોને ખબર પડતી હતી માટે ઉન્નતિ થતી હતી. બીજી કલમ કરેક્ટ. એમને ઉન્નતિ નથી થતી, બરાબર છે. હવે જો હું એક એક્ઝામ્પલ આપું, તો આપણી પાસે ઓડિયો બાઇબલ છે, રાઈટ, અને ઓડિયો બાઇબલ ઘણી Right. બધી લેંગ્વેજમાં પણ અવેલેબલ છે. હવે માની લો કે ઓડિયો બાઇબલ હું પ્લે કરું ચાઇનીઝ લેંગ્વેજમાં, માની લો કે હું પ્લે કરું, રાઈટ, બીએટીટ્યુડ્સ. મને ખબર છે કે Right. આ ચેપ્ટરમાં બીએટીટ્યુડ્સ લખ્યું છે, પણ હું ચાઇનીઝમાં પ્લે કરી રહ્યો છું. મને કોઈ ચાઇનીઝ લેંગ્વેજ ખબર જ નથી પડી રહી, તો આઈ નો કે ભાઈ એ પ્રભુનું વચન છે, મને ખબર છે. આ તો આપણે માણસ ઉદ્ગાર કરીએ છીએ, એ તો શું છે એ તો કોઈને નથી ખબર, પણ આ તો એટલીસ્ટ ખબર છે કે આ પ્રોપર ચાઇનીઝ લેંગ્વેજ છે અને પ્રભુનું વચન છે, તો પણ એ મને સમજ પડતી નથી, રાઈટ. તો જો લેંગ્વેજ માટે જ આ બાબત હોય, તો પછી જ્યારે આપણે પોતે એમને જ ઉચ્ચારણ કરીએ કોઈ પણ બાબતનું, લાઈક ખાલી ઉદ્ગાર, ખાલી અવાજ કાઢીએ, તો એ પેલું એ જ છે, રાઈટ, કે ભાઈ જણકાર ઝાંઝર જેવું, વાંસળી જેવું.
અને પાઉલ અહીંયા સ્પષ્ટ કહે છે, હું આત્માથી પ્રાર્થના કરીશ ખરો, પણ હું સમજ શક્તિથી પ્રાર્થના કરીશ. આઈ વિલ પ્રે વિથ માય માઇન્ડ લેસલી નથી કરવાનું, રાઈટ? સમજ શક્તિથી બરાબર. પ્રાર્થના કરવાની વાત છે. એટલે ભલે બરાબર. પર્સનલી બી હોય, પણ ગિફ્ટ ઓફ ટંગ્સ નો પર્પઝ શું છે? બેઝિકલી પીપલ ઓલ્સો મિસઅન્ડરસ્ટેન્ડ ધીસ. ગિફ્ટ ઓફ ટંગ્સ નો પર્પઝ એ હતો કે ધારો કે સેલ્વિન ની જોડે સુવાર્તા આવી છે અને રાજસ્થાની ભાષામાં સુવાર્તા ગઈ નથી, તો સેલ્વિન રાજસ્થાનમાં જઈને રાજસ્થાની ભાષા બોલવા લાગે, જેથી ત્યાંના લોકોને સુવાર્તા પ્રાપ્ત થાય. આવું પ્રેરિતોના કૃત્યમાં બન્યું. Correct. પેલા લોકોને ભાષા આવડતી નથી, બાઇબલ હજુ લખાયું નથી, સુવાર્તા અમુક લોકો સમજે છે, બધાની જોડે હવે સુવાર્તા ફેલાવી હોય તો ઈશ્વર કેવી રીતે ફેલાવે? સો આ બહુ સ્પેસિફિક ગિફ્ટ હતી કે જે પાઉલ ને આ બધા લોકો અલગ અલગ પ્રાંતમાં જઈને એ લોકોને ભાષાઓ બોલીઓમાં બોલવા લાગતા હતા, જેથી કરીને યહૂદી જોડે બી કોઈ કારણ નથી, વિદેશી જોડે બી કોઈ કારણ નથી કે ભાઈ આ કંઈક અલૌકિક બાબત બની રહી છે આપણા માટે. આ ઈશ્વરનો મેસેજ આપણા માટે મળી રહ્યો છે. અને એ પાઉલ એ જ કે છે, રાઈટ? તમે જો અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકો સાથે બોલીશ. બરાબર છે. કરેક્ટ. એટલે છતાં તેઓ મારું સાંભળશે નહીં. યહૂદીઓ છતાં બી ધિક્કાર્યા, રાઈટ? અજાણી ભાષામાં બોલતા હતા. અન્ય ભાષાના બોલનારા લોકો તેમની આગળ બોલે ત્યારે બી એ લોકો ધિક્કારે છે. બરાબર એટલે છે. ભાષાઓ માટે, વિશ્વાસીઓ માટે નહીં, પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. ચિહ્નરૂપ છે. એ લોકોએ Yes. શું કહેવાય કે એ લોકોના માટે એક જજમેન્ટ રૂપ છે, રાઈટ? બરાબર. એવું પાઉલ. અને બેઝિકલી ઇફ યુ સી તો અહીંયા પરદેશી શબ્દ વપરાય છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ. કેમ કે અમુક ભાષાઓનો અર્થ ન જાણો તો બોલનારી આગળ હું પરદેશી જેવો થઈશ. વાય Paul is bringing this concept? પરદેશી એટલે બાર્બેરિયન, જે લોકો બીજી અન્ય હેલેનિસ્ટિક અથવા તો જાતિ હતી, એ લોકોના માટે વપરાવામાં આવેલો શબ્દ છે. તો ફોરેનર, રાઈટ? લિટરલ ટ્રાન્સલેશન ઘણા બધા એમાં કર્યું છે. વાય Paul is bringing this topic? It is very strange to bring this topic if gift of tongues is not at all about real languages. So Correct. yeah, I don't see કે પેન્ટેકોસ્ટલ લોકો આ રીતે ભાષા શું કહેવાય કે અન્ય ભાષાનો અર્થ કાઢે છે, પણ એ આખા અધ્યાય સાથે તો બંધ બેસતો નથી. બરાબર છે. અને આપણે આગળ જોઈશું. સેલ્વિનભાઈ જેમ એક્ઝામ્પલ આપ્યું, રાઈટ, કે સેલ્વિનભાઈને ગુજરાતમાં રહે રાજસ્થાની ભાષા બોલવાનું જો દાન મળે તો એમણે ત્યાં જ્યાં રાજસ્થાનમાં સુવાર્તા પહોંચીને ત્યાં જઈને સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, રાઈટ? એનું લાઈક ફ્લિપ સાઇડ ઓફ ધ કોઈન બીજી પણ એક બાબત કહી શકાય કે ભાષાંતર કરવાનું પણ દાન હોય છે. એ આપણે આગળ જોઈશું. પણ હાલ પૂરતું હું સેલ્વિનભાઈ તમને ક્વેશ્ચન કરવા માંગુ છું કે અત્યારના ટાઈમમાં આપણને શું ગિફ્ટ ઓફ ટંગ્સ એ જોવા મળે છે, અથવા તો કેમ જો નથી મળતી તો કેમ જોવા નથી મળતી? યા, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે હિસ્ટ્રીમાં, રાઈટ, પહેલી સદી પૂરી થયા પછી ઘણા બધા સ્કોલર્સ અને હિસ્ટોરિકલી લખેલું છે, રાઈટ? ચાર્લ્સ સ્પર્જન, ધારો કે ચાર્લ્સ સ્પર્જન એવું કહેતા હતા કે ભાઈ પહેલી સદી પછી આ પ્રકારનું દાન જોવામાં આવેલું નથી પ્રેરિતો ગયા પછી. લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ ની વાત છે. ઓકે, રીબાની વાત નથી કરતો. લિટરલ ગિફ્ટ ઓફ ટંગ્સ, અન્ય ભાષાનું રિયલી દાન એ પહેલી સદી પછી જોવામાં આવેલું નથી. કે જયારે કોઈ એક પ્રાંતના લોકો બીજી ભાષામાં જઈને તાત્કાલિક બોલવા લાગે વિધાઉટ લર્નિંગ એની લેંગ્વેજ, તુરંત જ બોલવા લાગે. હિસ્ટોરિકલી આવું બન્યું નથી. અને ઘણા બધા છે એવા હિસ્ટ્રીમાં, ઇવન પહેલી સદીના ચર્ચ ફાધર્સ બી છે જે લોકો કહે છે કે આ પ્રકારનું જોવામાં આવેલું નથી, રાઈટ? તો ચર્ચનો એક કન્સિસ્ટન્ટલી એ એક ટેસ્ટિમની છે ચર્ચની. હિસ્ટોરિકલી આવી ગિફ્ટ જોવામાં આવેલી નથી. ઇવન આજે પણ there are no evidences, real rock solid evidences, કે જ્યારે કોઈ તામિલ વ્યક્તિ ગુજરાત કે રાજસ્થાનમાં આવીને શીખ્યા વગર એમની ભાષા બોલવા લાગે. હા, અમુક કેરિસ્મેટિક લોકો એવા ક્લેમ્સ કરે છે કે ભાઈ ચાઇનીઝ લોકો આવીને અહીંયા મેક્સિકોમાં બોલવા લાગ્યા, મેક્સિકન લઈને ચાઇનીઝ બોલવા લાગ્યા.
એ પુરાવા સાબિત થઈ શક્યા નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે બી પેન્ટેકોસ્ટલ લોકો બોલે છે ત્યારે રીબા વાળું જ હોય છે, રાઈટ? લિટરલ લેંગ્વેજ તો હોતી જ નથી મોસ્ટ ઓફ ધ ટાઈમ, રાઈટ? તો આવા પુરાવા જ્યારે નથી, અત્યારે એવું જોવા બી મળતું નથી, રાઈટ? સો સ્કોલર્સ એક કન્ક્લુઝન પર આવે છે, રાઈટ, કે there was a limited purpose for the gift of tongues. અન્ય ભાષાનો એક લિમિટેડ પર્પઝ હતો, અને એ હતો પ્રેરિતોને સાબિત કરવા માટે અને પ્રેરિતોની સાથેની ટીમને સાબિત કરવા માટે, અધિકૃત કરવા માટે, રાઈટ? પ્રેરિતોને અને ક્લોઝ એસોસિએટ્સ જે પ્રેરિતોના હતા એ લોકોને સાબિત કરવા માટે અને સુવાર્તા પ્રચાર માટે, મંડળીના પાયાને બાંધવા માટે, બરાબર. રાઈટ? શરૂઆતની મંડળીને બાંધવા માટે, રાઈટ? આ વસ્તુ બની. હવે જો એ વસ્તુ ચાલુ હોત તો પછી અત્યારે એ વસ્તુ જોવામાં આવી જોઈએ, બરાબર. પણ જોવામાં આવતી નથી, રાઈટ? જોવામાં આવતી નથી. ધેટ ઇઝ વેરી સોલિડ થિંગ. એને એવા કોઈ પુરાવા બી નથી કે ભાઈ આવી વસ્તુ જોવા મળેલી હોય. નાઉ વાય આઈ એમ સેઇંગ ઇઝ માર્ક્સ ઓફ ધી અપોસ્ટલ, પ્રેરિતોને સાબિત કરવા માટે. તો બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય અને તેની 12મી કલમ તમે ખોલો, ત્યાં એવું લખેલું છે કે the signs of the apostles, true apostles, were performed among you with all perseverance by signs and wonders and miracles. Right? So પ્રેરિતોને તો અધિકૃત કરવા માટે હતી, પણ આપણે પહેલા કોરિન્થીમાં વાંચીએ છીએ મંડળીના અમુક લોકોને બી આ દાન મળતું હતું, રાઈટ? સો હવે પ્રશ્ન એ થાય છે કે જો પ્રેરિતોને અધિકૃત કરવા માટે હતી તો મંડળીના લોકોને કેમ મળતું? એ બી મારો એક ક્વેશ્ચન હતો જે ઘણા બધા લોકોને થાય છે કે આ પ્રેરિતો સુધી સીમિત હતું તો મંડળીના લોકોને કેવી રીતે મળે છે? ના, ઓફકોર્સ મંડળીના લોકોને આ દાન મળ્યું, રાઈટ? પણ મેં આનો સ્ટડી કર્યો અને ઘણા બધા સ્કોલર્સ એ પ્રમાણે કહે છે વિચ ઇઝ અ વેલિડ થિંગ કે પ્રેરિતોના હાથ મૂકવા દ્વારા આવું શક્ય હતું. ઈશ્વર પ્રેરિતોના હાથ મૂકવા દ્વારા અન્ય ભાષા લોકોને આપતા હતા, અને પાઉલ તિમોથીને લખે છે કે ભાઈ હાથ મૂકવા દ્વારા વળી જે દાન તને મળ્યું છે, રાઈટ? પ્રેતકૃત્ય 19માં બી જોઈએ છે પાઉલના હાથ મૂકવા દ્વારા. આવા જે લોકો જે લોકોને દાન મળ્યું ને એવા લોકો મંડળીમાં ઉપસ્થિત હતા, અને ફર્સ્ટ કોરિન્થિયન્સમાં બી આવા લોકો હતા કે જેમને પ્રેરિતોના હાથ મૂકવાથી દાન મળ્યું હોઈ શકે છે, right? And they received the gift of tongues through the apostles. So the apostles were validated, apostles were authenticated, and that's why Paul is saying the signs of the true apostles. How do you find the marks of the true apostles? Through signs and wonders. Gift of tongues was with a strategic purpose to prove that apostles were genuine apostles. અને કોઈ એમના વિરુદ્ધમાં ઓબ્જેક્શન કરી શકતું નતું. સો these are some of the reasons for which people also believe, theologians also believe that apostles સુધી આ વસ્તુ લિમિટેડ હતી, અને જો એ વસ્તુ કન્ટિન્યુ થઈ હોત તો આપણા સુધી કન્ટિન્યુ થવી જોઈએ, પણ એ વસ્તુ કન્ટિન્યુ થઈ નથી. બરાબર. જેમ તમે કીધું ફાઉન્ડેશન. યા, રાઈટ. હા, એટલે સેલ્વિનભાઈ આઈ અગ્રી વિથ યુ. અને અત્યારમાં જો 21st સેન્ચુરીની પણ આપણે જો વાત કરીએ તો ઘણા બધા પ્રભુના સેવક અને આઇટિનરન્ટ પ્રીચર્સ જેને કહી શકાય કે બધા અલગ અલગ દેશોમાં જતા હતા, રાઈટ? બિલી ગ્રેહામ છે, જોર્જ વર્વર છે, વિલિયમ કેરી છે, રાઈટ? આઈ હેવ નેવર રેડ ઓર આઈ હેવ નેવર હર્ડ કે ભાઈ એ લોકોને બી આવું કઈ ગિફ્ટ ઓફ ટંગ્સ એટલે એકચ્યુઅલ જે ભાષા છે એનું દાન મળ્યું હોય, રાઈટ? મેં પણ કદી એવું સાંભળ્યું તો નથી, બરાબર? અને they are the most important people. જો gift of tongues નું દાન મળવું જોઈએ તો એ લોકોને મળવું જોઈએ, મિશનરીઓના, રાઈટ? ઇન્ડિયન મિશનરી જેમ કે વિલિયમ કેરી. તો હવે વિલિયમ કેરી તો એમની બાયોગ્રાફીમાં એવું ક્યાંય લખતા નથી કે હું અન્ય ભાષા બોલ્યો આ જઈને. એમણે તો ભાષા શીખ્યા. અહીંયા સંસ્કૃતના લોકોનો સહારો લીધો અને આપણું ગુજરાતી ભાષાંતર થયું, એ તમને કદાચ ગુજરાતી મંડળીના ઇતિહાસમાં જોવા મળશે. સો એમણે લોકોનો સહારો લીધો, રાઈટ? બરાબર છે, ના સાચી વાત છે. અને એ લોકો એ મિશનરીઝ હતા, તો આપણા કરતા અત્યારના હાલના આપણા લોકો કરતા વધારે જરૂર હતી. તો પણ
Selvinbhai, I think we agree as far as like you are explaining, and I agree with you. પણ તમે જ્યાં જઈ રહ્યા છો એ હું સમજી શકું છું કે તમે પ્રેક્ટિકલ સેસેશનિસ્ટ ની ટર્મ અહીંયા ગાડી ઇનડાયરેક્ટલી તમે યુઝ કરી રહ્યા છો, રાઈટ? ડાયરેક્ટલી આપણે Right. વર્ડ યુઝ નહીં કર્યો, પણ એટલે હું એવું બિલીવ કરું છું કે ગોડ ઇઝ સોવરિન, પ્રભુ સર્વશક્તિમાન છે, ને પ્રભુ ચાહે તો અન્ય ભાષાનું દાન આપી શકે, જો Right. એની નીડ હોય તો, જો Right. એની જરૂરિયાત હોય તો. પણ Right. હાલમાં તો આપણને ઘણી સેન્ચુરીઝ થી આપણને એ જોવા મળતું નથી. Right. Yes, so theoretically cessationism એ બહુ ચર્ચિત એવો શબ્દ છે, અને એવું માને છે કે અમુક ગિફ્ટની વાત છે, બધી જ ગિફ્ટની અમુક ગિફ્ટ એ ચર્ચના ઓથેન્ટિકેશન માટે અને અપોસ્ટલ્સને સાબિત કરવા માટે હતી, અને ત્યાર પછી એ જોવા મળતી નથી. આ છે સેસેશનિઝમ, એટલે કે અમુક ગિફ્ટ એ સ્તબ્ધ થઈ ગઈ, રાઈટ? સો આને થિયોલોજીકલ સેસેશનિઝમ કહેવાય છે, પણ ઘણા બધા લોકો પ્રેક્ટિકલ સેસેશનિસ્ટ છે, જેમ કે પોલ વાસર. એવું માને છે કે જેમ તમે મને કીધું હતું કે કદાચ જો ઈશ્વર આપવા માંગે તો અત્યારે આપી શકે છે, પણ કદાચ જોવા મળતી નથી. એ લોકો એવું માને છે ખરું કે ભાઈ હશે કદાચ આ ગિફ્ટ, પણ જોવા મળતી નથી, there is no evidence. તો એ લોકો પ્રેક્ટિકલ સેસેશનિસ્ટ છે કે ભાઈ આ ગિફ્ટ આજે જોવા મળતી નથી, કદાચ જો ઈશ્વર આપવા માંગે તો ડેફિનેટલી આપી શકે છે. યુ નો વોટ, આઈ એગ્રી વિથ ધેટ. અત્યારે જો ઈશ્વર આપવા માંગે તો આપી શકે છે, રાઈટ? બટ ઇઝ ઇટ હિઝ પર્પઝ રાઈટ નાઉ? શું એ ઈશ્વરનો પર્પઝ છે અત્યારે કે ફરીને એકવાર આ અપોસ્ટલ્સ જેવી ગિફ્ટ બધી આપીને, રાઈટ? ઇવન ગિફ્ટ ઓફ મિરેકલ્સ, ધેટ ઇઝ અનધર ટોપિક, પણ ઇન્સ્ટન્ટેનિયસલી મારા પરછાયાથી કોઈ સાજું થઈ જાય, મારા હાથ મૂકવા દ્વારા, મારા રૂમાલ અડકવાથી કોઈ સાજું થઈ જાય, રાઈટ? ઇન્સ્ટન્ટલી, રાઈટ? શું આવો ઈશ્વરનો અત્યારે પર્પઝ છે કે નહીં? That is the another theological question that we have to answer. Correct. No, that is true. અને અહીંયા ગાડી જે આપણે આ સ્પીકિંગ ઇન ટંગ્સ ની જે આપણે વાત કરીએ છીએ, તો હું તમને એવું પૂછવા માંગુ છું સેલ્વિનભાઈ, કે ઘણા બધા આપણા વ્યુઅર્સના પણ પ્રશ્ન હશે કે ઘણા બધા પ્રભુના સેવકો અથવા તો સેવિકાઓ એ લોકો આજે અન્ય ભાષા બોલે છે અને એમના ટ્રાન્સલેટર્સ હોય છે, એ લોકો ટ્રાન્સલેટ કરે છે. એટલે એ લોકો જે એમને બોલવાનું હોય ઉદ્ગાર કરે, અને પછી જે બાજુનો ભાઈ હોય એ ટ્રાન્સલેટ કરે કે આમણે પ્રભુ જોડે શું વાતચીત કરી અથવા તો શું પ્રાર્થના કરી, અને મંડળીને કહે છે, અને પછી એને લેજિટિમાઇઝ કરે છે કે ભાઈ જો બાઇબલમાં લખ્યું છે કે ભાષાંતર કરનાર કોઈ હોય તો આ ભાષાંતર કરે છે તો પછી બોલાય. તો વોટ ડુ યુ સે સેલ્વિનભાઈ? It's a clever strategy, right? બનાવટ છે એક પ્રકારની. હું ગમે તે બોલું અને પછી ગમે તે બોલીને ભાષાંતર કરી દઉં, તમને થોડી ખબર પડે, right? First and foremost thing, gift of tongues is speaking in languages. Okay, પહેલી પ્રશ્ન ત્યાં છે. રીબા કરીને પછી ગમે તે ભાષાંતર કરવાનું એવું નથી. Gift of tongues is speaking in language, right? અને gift of interpretation is speaking from one language to another language. એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવું અને હર્મેનિયો એટલે કે એનું પૃથ્થકરણ બી આપવું, એનો સમજણ બી આપવી. એટલે ધારો કે હું ઉભો થઈને ગુજરાતી કોંગ્રીગેશનમાં અમુક 15 થી 20 લોકો એ લેટ્સ સે આસામીઝ અથવા બેંગાલી હોય, તો હું બેંગાલી અન્ય ભાષામાં બોલું છું. ઈશ્વર મને ગિફ્ટ આપેલી છે, અન્ય ભાષામાં બોલું છું, બરાબર? પાઉલ કહે છે તમે ભાષાંતર કરનાર ના હોય તો ચૂપ રહો, તો મારે ચૂપ રહેવું છે. પણ ભાષાંતર કરનાર છે તો એ જે ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન વાળા ભાઈ ઉભા થાય છે, હું બોલી લઉં, પછી એક બોલો કીધું છે, ઓકે, હું બોલી લઉં એટલે બંગાળી લોકોને ખબર પડી ગઈ, પણ જે રાજસ્થાની કદાચ બેઠા છે એ લોકોને ખબર નથી. તો ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન વાળો વ્યક્તિ ઉભો થઈને એને ખબર નથી કોઈ પણ ભાષા, પણ બીકોઝ ઓફ ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન બેંગાલી ભાષાનું ભાષાંતર કરે છે રાજસ્થાનીમાં, અને રાજસ્થાનીમાં સમજણ આપે છે, જેથી કરીને રાજસ્થાની લોકો બી ત્યાં બેઠા છે
એ લોકો બી સમજી શકે. હવે ફર્સ્ટ કોરિન્થિયન્સ ને આવા બધી ચર્ચીસમાં આવા પ્રકારના લોકો હતા, મિક્સ કોંગ્રેગેશન. કેમ કે બરાબર. બધા ડિસ્પર્સ થઈ ગયા હતા, અને અમુક એશિયા માઇનર થી આવતા હોય, અમુક એફએસએસ થી આવતા હોય, અમુક ઉપર થેસાલોનિકા થી આવતા હોય, રાઈટ. ગ્રીસમાં અલગ અલગ પ્રકારના લોકો હોય, જેન્ટાઇલ, આ કેટલી બધી ભાષાઓ આપણે જોઈ બરાબર. બીજો અધ્યાયમાં. તો મિક્સ લોકો બેઠા હોય ત્યારે ગિફ્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન ભાષાંતરનું દાન હતું, કે જ્યારે કોઈ ઉભા થઈને એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરે. હવે હું જો ઉભો થઈને રેબા રેબા કરું ને પછી કોઈ એનું ભાષાંતર કરે ને, તો દેટ ડઝન્ટ સર્વ એની પર્પસ. અગેન દેટ ઇઝ કોન્ટ્રાડિક્શન ટુ 1 Corinthians 14. એ પહેલા કોરિન્થીન 14 અધ્યાયના ટોટલ કોન્ટ્રાડિક્શનમાં છે. એવી પ્રકારની પ્રેક્ટિસ ની પાઉલ વાત કરતા નથી કે હું બરાબર. રેબા રેબા બોલું અને પછી એનું કોઈ ભાષાંતર કરે. હું ઘણા બધા એવા મેં એક સ્પેસિફિક વિડીયો જોયો હતો આના માટે, રાઈટ. ભારતના બહુ મોટા સેવક છે પાછા, અને હું એનું નામ લેતો નથી, પણ એ સેવક ઉભા થઈને રેબા રેબા બોલવા લાગ્યા અને પછી અંગ્રેજીમાં એનું ભાષાંતર કર્યું, રાઈટ. અને જ્યારે અંગ્રેજીમાં એનું ભાષાંતર કર્યું ત્યારે એવું બોલ્યા કે બધા જ લોકો એવી પ્રાર્થના કરો, ઈશ્વર મને પ્રોફેસીનું દાન આપો, નહીં તો હું મરી જઈશ. આવું બોલ્યા. હવે આ બિબ્લિકલ છે? તો પ્રશ્ન થાય કે ગિફ્ટ ઓફ ટંગ્સ એ બિબ્લિકલ હતી કે કેમ? કેમ કે એનું ભાષાંતર ખોટું કરી રહ્યા છે, સમજણ બી ખોટી આપી રહ્યા છે પાછા. પાઉલ કહે છે શું બધા પ્રબોધક છે? ના પાડે છે. પણ આ તો વ્યક્તિ ઉભો થઈને એવું કે છે, ઈશ્વર મને ગિફ્ટ ઓફ પ્રોફેસી આપો, નહીં તો હું મરી જઈશ, રાઈટ. બધી જ ખોટી સમજણ આપી રહ્યો છે. અને બરાબર છે. ત્યાં 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 શું કહેવાય કે ઇન્ડિયન લોકો બેઠા હતા, રાઈટ. તામિલ લોકો બેઠા હશે કદાચ, તો કદાચ ત્યાંની ભાષાની જરૂર છે, રાઈટ. Correct. સો આ રીતની બનાવટ બહુ બધા કરતા હોય છે, પણ આ બનાવટ જ છે. ઇટ્સ અ ક્લેવર સ્પીન, ઇટ્સ અ સ્ટ્રેટેજી ટુ બાયપાસ ધ બિબ્લિકલ સ્ક્રુટિની, જેથી કરીને તમે કીધું એ પ્રમાણે લેજિટિમેટ કરી શકાય. બરાબર છે. અને સેલ્વિનભાઈ, અહીંયા ગાડી હવે આપણો પેલો જે પોઈન્ટ મેં આગળ કર્યો હતો એ હું તમને ટાઈમ આપીશ, તમે એને એક્સપ્લેન કરજો કે ભાઈ ભાષાંતર કરવાનું ઇટ ઇઝ ઓલ્સો એ ગિફ્ટ, ભાષાંતર કરવાનું ગિફ્ટ છે. એની પહેલા હું આ એક વર્ષ વાંચવા માંગુ છું કે 1 Corinthians chapter 14 અને verse 5. એમાં કહે છે, હવે મારી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. વળી ભાષાઓ બોલનાર જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. બરાબર. મંડળીની ઉન્નતિ કરવા માટે થઈને ભાષાંતર ન કરે. અને એના જ કનેક્શનમાં વર્સ 28 હું વાંચું છું, 1 Corinthians chapter 14 verse 28. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય તો મંડળીમાં તેણે છાના રહેવું અને પોતાના મનની સાથે તથા દેવની સાથે બોલવું. 29. 2 કે 3 પ્રબોધકો બોલે અને બીજાઓ તેની તુલના કરે, એટલે જે ટ્રાન્સલેશન થઈ રહ્યું છે એને ચેક કરે. આજે તમે એક્ઝામ્પલ આપ્યું ને એના સંદર્ભમાં કહેવામાં આવે, ટ્રાન્સલેશન એને ચેક કરે. તો આ ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ 2 વર્સ, તો એ તમે કહી શકો છો. બટ મેઇનલી મારો ટોપિક છે કે ભાષાંતર કરવાનું એ ગિફ્ટ છે, એક ટાલન્ટ છે, એ ગિફ્ટ છે. તો એના માટે તમે આપણા વ્યુઅર્સને સમજાવો સેલ્વિનભાઈ. યસ, યસ. સો ડેફિનેટલી ભાષાંતર કરવાનું દાન એ દાન જ છે. એક અલૌકિક દાન છે, જેમાં એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર થાય છે. ધીસ ઇઝ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અને જ્યાં પાઉલ અહીંયા વાત કરે છે તે કે કોઈકે તેની તુલના કરવી, ઓલરાઈટ, ત્યાં પ્રબોધકોની વાત છે. લેટ 2 or 3 prophets speak and let the other pass judgment. હવે અહીંયા ન્યૂ રેવેલેશન મળે છે. If revelation is made to another who is seated, the first one must remain silent. જો રેવેલેશન નવું રેવેલેશન પ્રકટીકરણ કોઈક એક વ્યક્તિ પાસે આવે છે 30મી કલામાં, તો બીજા છાનું રહેવું જોઈએ. એ અર્થમાં પાઉલ કહે છે બીજાએ તેની તુલના કરવી. એનો મતલબ કે તુલના કરવીનો અર્થ કે ચકાસણી કરો કે આ પ્રબોધવાણી અથવા તો આ પ્રકટીકરણ એ ઈશ્વરના વચન પ્રમાણે છે કે કરેક્ટ. બિરિયાની મંડળી જેવા કે તેની એ લોકોની જોડે ડેફિનેટલી ઓલ્ડ ટેસ્ટામેન્ટ હતો,
એ સમયે તો બાઇબલ લખાયું નથી, પણ ઓલ્ડ ટેસ્ટામેન્ટની સાથે લોકો તુલના કરવી કે ભાઈ આ ઈશ્વરના વચનો પ્રમાણે બરાબર જાય છે કે નહીં આ વ્યક્તિ, રાઈટ. પ્રબોધવાણી જે કરે, નવું પ્રકટીકરણ થતું હતું. હવે એ પ્રકટીકરણ નવું થતું હતું એને પ્રોફેસી સાથે જોડવામાં આવ્યું છે. So Correct. gift of prophecy is related with a new revelation. રાઈટ. ઘણા બધા લોકો એવું કહે છે જૂના કરારના પ્રબોધકો અલગ હતા, નવા કરારના પ્રબોધકો અલગ હતા. એવું નથી. પ્રબોધકો એટલે પ્રબોધકો. Prophets are prophets. Old Testament બરાબર. prophets were higher rank, New Testament prophets were lower rank. એવું નથી. Prophets are equally prophets, but જૂઠા પ્રબોધક હોય તો કેવી રીતે ખબર પડે? તો અહીંયાથી જ ખબર પડે કે ભાઈ એ જે કહે છે વચન પ્રમાણે છે કે તુલના કરો. એ અર્થમાં બરાબર. તુલના કરવાની બાબત છે. યા અને સેલ્વિનભાઈ, તમે જે આ પ્રોફેસીની વાત કરી તો એના ઉપર તમે થોડું વધારે એક્સપ્લેન કરશો કે ભાઈ પ્રોફેસી એટલે જે જૂના કરારમાં તો આપણને જોવા મળતું હતું કે ભાઈ દેવબાપ કે એન્જલ કે અને ભવિષ્યવાણી કરે કે ભાઈ આવું થશે, આ રાજા વરસાદ પડશે નહીં, આ રાજા તું મરી જશે કે તારા જે 15 વર્ષ ઉમેરા, એને ભવિષ્યવાણી કરે. પણ એ જે પ્રોફેટ ને પ્રોફેસીની વાત આપણે જે નવા કરારમાં કરીએ છીએ તો કઈ બાબત અંદર ઇન્ક્લુડેડ થાય છે, રાઈટ? એક તો તમે કહી દીધું ન્યૂ રેવેલેશન, રાઈટ? શું ફ્યુચર ટેલિંગ પણ અંદર આવે છે આ વખતે પણ? ડેફિનેટલી. ઓકે. પાઉલ જયારે બાંધવામાં આવે છે ત્યારે આગાબાસ પ્રબોધક આવીને એને કહે છે કે તારા માટે આમ થશે, ફ્યુચર ટેલિંગ, રાઈટ. સો પ્રબોધવાણીમાં ડેફિનેટલી ફ્યુચર ટેલિંગ ઇન્ક્લુડેડ છે, ભવિષ્યવાણી ઇન્ક્લુડેડ છે, ભવિષ્ય કહેવું ઇન્ક્લુડેડ છે. બટ એટલું જ નથી. ભવિષ્ય કહેવાની સાથે સાથે એ નવું પ્રકટીકરણ હોય છે, બીકોઝ gift of prophecy is tightly connected with new revelation in verses 29-30. પ્રબોધક કોઈ બોલે તો બીજા તુલના કરીને, પણ રેવેલેશન પ્રકટીકરણ જો એકને થાય તો બીજા શાંત રહેવું. એટલે પ્રકટીકરણ સાથે જોડાયેલું છે ગિફ્ટ ઓફ પ્રોફેસી, પ્રબોધવાણી. પણ એટલું પ્રકટીકરણ સાથે નથી. એ પ્રકટીકરણમાં જ્ઞાન બી હોય છે, વચનની સમજણ બી હોય છે, રાઈટ, ટીચિંગ બી હોય છે. પાઉલ 14મા અધ્યાયની ઓકે કઈ કલમ છે? Prophecy edifies the church. Revelation verse 6. Verse 6. Yes, vertical. I will profit you unless I speak to you either by the way of revelation or knowledge or prophecy or teaching. આ બધી જ બાબતો એક પેકેજ છે ગિફ્ટ ઓફ પ્રોફેસીમાં, બરાબર છે. એને ઘણા લોકો પ્રબોધ એટલે કે જસ્ટ પ્રીચિંગ બી કહે છે, બટ આઈ ડોન્ટ થિંક ધેટ્સ ધ ઓનલી મિનિંગ. પ્રીચિંગ ઇઝ ઇન્ક્લુડેડ, બટ પ્રબોધવાણી આખું પેકેજ છે કે જે જૂના કરારના પ્રબોધકો અમુક સમયે ભવિષ્ય બી કહેતા હતા, અમુક સમયે વચનના આધારે જ કહેતા હતા, અમુક સમયે એક્ઝોર્ટેશન અથવા તો એક પ્રકારનો સંદેશ આપતા હતા, પસ્તાવ ના કરો અને વગેરે વગેરે, રાઈટ. યર્મિયા પ્રબોધક, યશાયા પ્રબોધક, આ બધા તમે જુઓ તો લોકોના પાપોની ફરવાની વાતો કહેતા હતા. સો એ બધું બી ઇન્ક્લુડેડ છે, પણ ભવિષ્યવાણી બી ઇન્ક્લુડેડ છે, નવું પ્રકટીકરણ બી ઇન્ક્લુડેડ છે. ઓકે. હવે પ્રોબ્લેમ આ છે, વન્સ અગેન આ દાન ને આપણે ફરીને એકવાર પહેલી સદીમાં મંડળીના બાંધકામમાં કેમ અગત્યનું માનીએ છીએ? કેમ કે પ્રકટીકરણના 22મા અધ્યાયમાં છેલ્લે તમે જુઓ ને તો ત્યાં ઈશ્વરે એવું કીધું છે કે there will be no further revelation. હવે બીજું પ્રકટીકરણ આપવામાં આવ્યું ને, આ પ્રકટીકરણની અંદર કોઈએ ઉમેરવું નહીં અને આની અંદરથી કોઈએ કે કાઢવું નહીં. કરેક્ટ. હવે જો બરાબર છે, પોતે જ ઈશ્વર એવું કહેતા હોય કે આમાંથી કોઈ ઉમેરવું નહીં, નવું પ્રકટીકરણ, બરાબર, કોઈ કાઢવું નહીં, કોઈ ઉમેરવું નહીં, એની વાત કરતા હોય તો ઈશ્વર પોતે એના વચનની વિરુદ્ધ જઈને પાછું નવું પ્રકટીકરણ શું કામ આપે? એ ના આપી શકે. એટલા માટે મોર્મોન્સ ને બધા લોકો કે છે કે મને સ્વપ્ન આવ્યું અને એન્જલ સપના આવ્યું છે. જેટલા બી લોકોએ નવા પ્રકટીકરણની વાત, નવા પ્રકટીકરણની જેટલા બી લોકોએ વાત કરી, મોર્મન્સ, રાઈટ, જેહોવાઝ વિટનેસીસ, રાઈટ, વનનેસ પેન્ટેકોસ્ટલિઝમના બી છે પ્રોફેટ, સેવન્થ એડવેન્ટિસ્ટના જે એલન જી વ્હાઇટ હતા એ બી આવી વાતો કરતા. એટલા લોકો છે ને કલ્ટ ચાલુ કર્યા છે. જેટલા બી લોકો નવા પ્રકટીકરણ કર્યા છે ને કંઈક પ્રોબ્લેમો થાય. ડોક્ટર વાલવુડ જે ડેલાસ સેમિનરીના પ્રોફેસર હતા,
પ્રેસિડેન્ટ હતા, એવું કે છે કે બીકોઝ નો વન ટુડે હેઝ ધ સેમ ઓથોરિટી ઓફ ધ એક્સપિરિયન્સ or the experience of receiving normative truth or revelation in our terms, it is highly questionable whether anyone has a gift of prophecy today. એટલે ડોક્ટર વાલવુડ એવું કહે છે કે, અને આ દલા સેમિનરીના પ્રેસિડેન્ટ હતા, બહુ માનવંતા વ્યક્તિ છે, રાઈટ. એમનું આ સ્ટેટમેન્ટ મને ગમ્યું હતું, રાઈટ. એન્ડ સો આઈ એમ ગિવિંગ હિમ ક્રેડિટ ફોર ઇટ, કે અત્યારે કોઈની પાસે એવી ઓથોરિટી નથી કે હું આ નવું રેવલ્યુશન તમને આપી રહ્યો છું, પ્રકટીકરણ આપી રહ્યો છું, જે શું કહે કે તમે એડ કરો બાઇબલમાં, બરાબર, રાઈટ. કેમ કે ઈશ્વરે ના પાડી છે, રાઈટ. ઈશ્વરે ના પાડી છે. ઈશ્વરે જો ના પાડી હોય તો પછી ઈશ્વર એના વિરુદ્ધ કેમ જાય? એટલા માટે અત્યારે ક્વેશ્ચનેબલ છે કે ભાઈ આ પ્રોફેસી, ગિફ્ટ ઓફ પ્રોફેસી અત્યારે લોકોને મળે છે કે નહીં, લિટરલ સેન્સ. કરેક્ટ. હવે ઈશ્વર તમને ભવિષ્ય વિશે ગાઈડન્સ આપી શકે છે, યસ. ઈશ્વર તમને ભવિષ્ય વિશે ગાઈડન્સ આપી શકે છે, તમને દોરી શકે છે અલગ અલગ રીતે. બટ નવું પ્રકટીકરણ આપવું, વિચ ઇઝ એટ પાર વિથ સ્ક્રિપ્ચર, રાઈટ, એ આખી અલગ વસ્તુ છે. ન્યુ રેવલ્યુશન એ કદાચ જોવા મળતું નથી. યા, ગો હેડ બ્રધર. એટલે હું એ જ કહેતો હતો સલીમભાઈ કે જે આ જે પ્રોફેસીનું જે એક પેકેજ છે, જેને તમે આપણે આ વર્ષની અંદર વાંચ્યું, રાઈટ, 6 ની અંદર, કે આ એક આખું પેકેજ છે, તો એમાંથી જો એકાદી વસ્તુ ના હોય, ફોર એક્ઝામ્પલ ન્યૂ રેવલ્યુશન નથી મળતું, તો હું ફોર એક્ઝામ્પલ એવું માનું કે ઓકે, ન્યૂ રેવલ્યુશન નથી મળતું તો ન્યૂ રેવલ્યુશન નું રહેવા દઉં, પણ બીજી 3 બાબતો મારી અંદર છે, તો હું મારી પોતાની જાતને પ્રોફેટ કહું કે ભાઈ હું પ્રોફેસી કરું છું. શું ઇઝ ઇટ પોસિબલ ઇન ધેટ મેનર કે એકાદી That would વસ્તુ be compromise. No, that will be compromise with the definition. Gift of tongues ની જેવું જ છે આ, રાઈટ. હું મિલાવટ કંઈક કરું ને કશું કાઢી નાખું ને પછી હું કહું કે ના એ જ વસ્તુ છે, તો એ યોગ્ય નથી. કેમ કે જ્યારે બી ગિફ્ટ ઓફ પ્રોફેસી કોઈને મળતી હતી ને, તો રેવલ્યુશન વોઝ ધ પેકેજ, એની અંદર ઇન્ક્લુડેડ હતું. પણ હવે અત્યારે ઘણા લોકો એવું કહે છે કે ફોર ટેલિંગ નો મિનિંગ લાવે છે. ફોર ટેલિંગ એટલે ફ્યુચર ટેલિંગ અત્યારે નથી, પણ ફોર્થ ટેલિંગ છે, દેટ ઇઝ પ્રીચિંગ, અત્યારે છે. પણ ગિફ્ટ ઓફ પ્રોફેસી ઇઝ નોટ લિમિટેડ ટુ ધેટ, રાઈટ. ઇટ ઇઝ અસ, કે જેમને આપણે હવે લિમિટ કરીને રાખીએ છીએ, પછી કે છે કે બીજી વસ્તુઓ મારી જોડે છે, સો આઈ એમ અ પ્રોફેટ. નો, યુ આર નોટ. કેમ કે શું કહેવાય કે જ્યાં ઓરિજિનાલિટી એ ગિફ્ટની જળવાતી નથી, એ પ્રકારના અપ્રોચ. કરેક્ટ. ના, સાચી વાત છે. અને ચલનભાઈ, આપણે હવે આ અંત ભાગમાં આવી ગયા છે. હું તમને થોડાક અમુક ક્વેશ્ચન પૂછીશ, પણ હું આપણા વ્યુઅર્સ માટે હું એક બાબત મારા મગજમાં આવી તો હું ક્લિયર કરવા માંગુ છું, ને આઈ હોપ કે તમે પણ એની અંદર તમારી કોમેન્ટ્સ આપશો, કે જે આપણે ટ્રાન્સલેશનની ગિફ્ટ માટે જે હમણાં ચર્ચા કરતા હતા પ્રોફેસીની અગાઉ, તો હું એવું માનું છું કે ટ્રાન્સલેશનની પણ ગિફ્ટ હતી. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા ગાડી ગુજરાતની અંદર બધા ગુજરાતી લોકો છે, પણ મને ગુજરાતી નથી આવડતું બોલતા, અને તમે છો તો તમને ફોર એક્ઝામ્પલ તમને ખાલી તામિલ જ આવડે છે, તમને ગુજરાતી નથી આવડતું, તમને ગુજરાતી લેંગ્વેજ બોલવાનું દાન મળે છે, અને મને તો રાજસ્થાની જ આવડે છે, તો મને એ ગુજરાતી લેંગ્વેજ તમે બોલો છો એનું ભાષાંતર કરવાનું એ મને દાન મળે છે, રાઈટ. તો એ ભાષાંતર કરવાનું દાન એટલે કે એ ગિફ્ટ છે કે જે લોકોને લેંગ્વેજ ઓલરેડી આવડતી નથી, પણ તો પણ એ સમજીને ભાષાંતર કરી શકે છે, તો એ ગિફ્ટ ઓફ ટ્રાન્સલેશન છે. તમારું શું કહેવું છે સલીમભાઈ? એક્ઝેક્ટલી ધેટ્સ વોટ વી ડિસ્કસ્ડ, કે એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરવાનું એ લિટરલ દાન છે. એ કોઈ રીબારીમાંથી ભાષાંતર કરવાનું દાન નથી, એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવાનું દાન છે. કરેક્ટ. આપણે આગળ વધીએ તો સેલ્વિનભાઈ, હું તમને ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે લોકો ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 પહેલો કોરિન્થી 14મો અધ્યાય અને 39 કલમનો સહારો લે છે, અને એ પ્રમાણે કહે છે કે જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું. સોરી, વર્સ 39,
ફર્સ્ટ કોરિન્થિયન્સ ચેપ્ટર 14 વર્સ 13, એ માટે મારા ભાઈઓ પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષામાં બોલવાની મના ન કરો. તો યસ, લોકો એવું કહે છે કે ભાઈ અન્ય ભાષામાં બોલવાની મના કરવા માટે તમે લોકો આ પાપ કરી રહ્યા છો, કોઈને અટકાવો છો તો. પહેલા તો એ લોકો પવિત્ર આત્માને મજાક ઉડાવી રહ્યા છે, રાઈટ? અને ઉપરથી આપણને કહે છે કે તમે મના કરી રહ્યા છો. આપણે શું મના કરી રહ્યા છે? આપણે અન્ય ભાષામાં બોલવાની મના નથી કરી રહ્યા. આપણે કહી રહ્યા છે ખોટી રીતે ના બોલો. જો મળ્યું છે તમને દાન, તો સાબિત કરી આપો કે આ સાચું દાન છે. હવે અહીંયા પાઉલ કેમ કહે છે કે અન્ય ભાષામાં બોલવાની મના ના? પાઉલ એટલા માટે કહે છે કેમ કે ત્યાં અન્ય ભાષા બોલનારા લોકો જેન્યુઇનલી હતા. જે અત્યારે કેસ ને એવો નથી, ત્યારે હતા. કેમ કે પ્રેરિતોના દ્વારા મળ્યું હશે એ લોકોને, રાઈટ? અને પ્રેરિતો એ હાથ મૂકો દ્વારા એ દાનો મળતા હતા. અને સો એ લોકો કદાચ બોલતા હશે ત્યાં, અને પાઉલ કહે છે ભાઈ હું તમને એવું નથી કહેતો કે બધા જ બંધ થઈ જાઓ, એ અર્થમાં છે. બોલતા હતા લોકો, પણ એવું કહે છે એને રેગ્યુલેટ કરો, કેમ કે આપણો દેવ અવ્યવસ્થાનો દેવ નથી, એવું કહે છે આગળની કલમોમાં. તો એ વ્યવસ્થા માટે પાઉલ કહે છે કે આપણે એને શું કહેવાય કે આપણા માટે મીન્સ કે લિટરલી કે ભાઈ બધા ભવિષ્યમાં બધા લોકોએ આ કલમનો ઉપયોગ કરીને કે તમારે કોઈને ના નહીં પાડે, એવો અર્થમાં નથી. કરેક્ટ. ના, એ સાચી વાત છે. અને જેમ આપણે જોયું કે ભાઈ બીજી કલમની અંદર જે પ્રેરિત પાઉલ છે કે જે એકચ્યુઅલ ભાષા જે છે, જગતની ભાષા બોલવાનું દાન મળ્યું હતું, એ પણ બોલવાની ના પાડે છે. કે છે કે ભાઈ અહીંયા ગાડી એ પબ્લિક જ નથી. તમને જે ભાષા બોલવાનું દાન મળ્યું છે, પણ અહીંયા ગાડી એ પબ્લિક જ નથી આ જગ્યાએ. તો તમે ના બોલશો, કારણ કે એ તો તમે પોતાની ઉન્નતિ કરો છો. જો તમે એમાં પ્રાર્થના કરશો કે કરશો, તો એ જો એકચ્યુઅલ લેંગ્વેજ જ બોલવાની ના પાડતા હોય, તો પછી આ જે 39 વર્ષની અંદર શું ઉદ્ગારો કરવાની પરમિશન થોડી આપે, રાઈટ? એકચ્યુઅલ લેંગ્વેજ બોલવાની ના પાડતા હોય તો આમાં તો એનો અર્થ તો એવો થતો જ નથી. યસ. જસ્ટ અલૌકિક ને આવું બડબડાટ કરવાની મિનિંગ વાળો જે અર્થ છે એ કોઈ પણ કલમોમાં સેટ થતો નથી. આખો 14મો અધ્યાય તમે લખો ને, કોઈ પણ કલમોમાં સેટ નથી થતો. અને જો તમે એવો અર્થ કાઢવા બેસો તો આખો 14મો અધ્યાય બહુ જ કન્ફ્યુઝિંગ થઈ જાય. બહુ જ કન્ફ્યુઝિંગ થઈ જાય. આખો 14મો અધ્યાય કોન્ટ્રાડિક્ટ થઈ જાય. કરેક્ટ. અને થેન્ક યુ વેરી મચ સેલ્વિનભાઈ કે તમે આપણી સાથે વ્યુઅર્સ સાથે જોડાયા આજે. સો આજનો આપણો ટોપિક હતો અને ડે ઓફ પેન્ટિકોસ્ટ, એ 50માનો દિન જે હિસ્ટોરિક હતો, પણ આપણે ઘણા બધા ચર્ચ અને આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ, પણ ખાલી રિમેમ્બર પ્રમાણે. લેટ અસ રિમેમ્બર, જેમ કે ઈશ્વરે કીધું મારી યાદગીરીને સારું કરો પ્રભુ ભોજન માટે, એવી જ સેમ અન્ડરસ્ટેન્ડિંગ લેટ અસ રિમેમ્બર ધ ગ્રેસ, કે પવિત્રમાં દેવ આપણી મધ્યમાં આવ્યા છે, રાઈટ? આપણી અંદર વસ્યા છે, વિધાઉટ એક્સપેક્ટિંગ ધ સેમ કાઇન્ડ ઓફ ફિનોમિના કે આપણું ચર્ચ હાલે ને વાવાઝોડું થાય, રાઈટ? એ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ રાખ્યા વગર ઇન અ હેલ્ધી વે વી કેન સ્ટીલ રિમેમ્બર ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ. કરેક્ટ. ના, સાચી વાત છે. લાઈક ઘણી બધી બાબતો આપણે કવર કરી, પણ ન્યૂ રેવલેશનની, પ્રોફેસીની, ટ્રાન્સલેશનની, એટલે થેન્ક યુ વેરી મચ. ન્યૂ Amazing. Thank you, brother. જોયું કે થોડા સમય પહેલા ડેડ સી સ્ક્રોલ્સ પણ મળી આવેલા, પણ એની અંદર પણ વતો એના જ હતા કે જે વચન ઓલરેડી છે, રાઈટ? ધેર વોઝ નો ન્યૂ રેવલેશન. રાઈટ. સેલ્વિનભાઈ, હું તમને લાસ્ટ છેલ્લા 1-2 મિનિટ આપીશ તમારે જો કંઈ કહેવું હોય તો, અને પછી ત્યારબાદ આપણે છૂટા પડીશું અને ક્લોઝ કરીશું. થેન્ક યુ વેરી મચ. Thank you, brother, for arranging everything. The only thing I want to say is કે આ બહુ સિરિયસ મેટર છે સાયન્ટિફિકેશનની અંદર, અને જે લોકો આમાં ખોટું અર્થઘટન કરીને રજૂઆત કરે છે એ લોકો પવિત્ર આત્મા દેવને સાથે રમત રમે છે, એટલે બહુ સાયન્ટિફિકેશનમાં નેગેટિવ અસર ઉપજાવે છે. માટે આવા ગ્રુપોથી દૂર રહેશો અને બીજાને બી અટકાવશો. આ દિવસોના દિવસે વધી રહ્યું છે. મારી વિનંતી છે કે આવા ગ્રુપોથી દૂર રહીએ અને બીજાને બી અટકાવીએ, પ્રોપર ગ્રેસ સાથે વાત કરીએ, નો ડાઉટ. બટ જ્યારે લોકો સમજવા તૈયાર નથી, then we should be confident કે ના, આ વચન પ્રમાણે નથી,
અને સો Correct. આપણા ચર્ચીસમાં આની જરૂર છે. એન્ડ બ્રધર, થેન્ક યુ વેરી મચ ફોર યોર ગ્રેશિયસ ઇન્વિટેશન એવરી ટાઈમ કે જ્યારે તમે આ રોલ નિભાવો છો કે ટુ આસ્ક ધ ક્વેશ્ચન વિચ ઇઝ ઓલવેઝ એ વન્ડરફુલ Yeah. થિંગ ટુ ડુ. Thank you. ઘણા બધા લોકો આ પ્રમાણે તૈયાર થતા નથી, બટ તમે તૈયાર થાવ છો, દેટ ઇઝ વન્ડરફુલ. થેન્ક યુ બ્રધર, અમેઝિંગ. Yeah, all glory to God. અને viewers મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમારા માટે પણ આ વિડીયો હેલ્પફુલ થયો હશે અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રાપ્ત થઈ હશે. જો કે 2 અવર્સનો વિડીયો છે, બટ ઇટ્સ રિયલ ઇમ્પોર્ટન્ટ. આની અંદર જેટલો સમય આપીએ એટલો ઓછો છે અને આઈ એમ પ્રિટી શ્યોર તમને બીજા પણ ક્વેશ્ચન હશે જે બધું અમે કવર નથી કરી શક્યા. બટ પ્લીઝ શેર ધ વિડીયો અને બીજા લોકોને પણ સમજણ પ્રાપ્ત થાય. અને જો તમને ક્વેશ્ચન હોય તો યુ કેન શ્યોરલી રીચ આઉટ ટુ અસ. Okay, praise the Lord. Thank you very much. Thank you, Brother Salvin.